સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આપણે 1 થી 5 વચનામૃત યથામતિ યથાગતિ સમજ્યા. 5મું વચનામૃત એ ધ્યાનનું વચનામૃત છે. આ 6ઠું વચનામૃત એ વિવેકી અવિવેકીનું વચનામૃત છે. બહુ સમજવા જેવું વચનામૃત છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા, સ્વામીની બેઠી વાત વાંચું છું. સ્વામી કહે છે કે શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે પણ સર્વ ક્રિયાને વિશે અખંડ નામ રટન અને અખંડ ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહે નહીં. અર્થાત જે જાતિ, વર્ણ, આશ્રમ અને ગુણ એના માનનો ત્યાગ કરી સમગ્ર સાધુ ને સત્સંગી તેના દાસાનું દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. જેમ સાધ્વીને એના પતિની લગ્ની હોય, ચકોર પક્ષીને ચકવીની લગ્ની હોય, માછલાને જળ અને બપૈયાને સ્વાતિનું નીર, એમાં એ નિમગ્ન રહે છે. એ જ રીતે જે અતિશય આનંદ પામતો થકો આ ભગવાનના ધ્યાનનો અલૌકિક લાભ કેવો છે એવો ઉત્સાહ થકો, જેમ દેવો અને અસુરો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 10,000 વર્ષ સુધી થાક્યા વિના શ્રદ્ધા રાખીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે અલૌકિક અમૃતનું નિર્માણ થયું હતું. એ રીતે આપણે જ્યારે આવી શ્રદ્ધા ભાવથી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં જોડાવાનો મહા મોટો લાભ સમજીને એમાં નિમગ્ન થઈએ, ત્યારે જ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન થાય છે. સ્વામી કે જેને ધ્યાન કરવું હોય એને સ્વસ્તિક આસને બેસી નાસાગ્ર વૃત્તિ રાખી, દેહને બહુ ટટ્ટાર પણ નહીં, બહુ ઢીલો પણ નહીં, સમ રાખી, નેત્ર મીચી પ્રતિલોમ ધ્યાને કરીને, પ્રતિલોમ વૃત્તિએ કરીને, અર્થાત મારી નાસિકામાં નાથની નાસિકા છે, મારા આંખમાં હરિવરની આંખ છે, મારા કાનમાં કૃષ્ણના કાન છે, મારા પાવમાં પ્રભુના પાવ છે, હાથમાં હરિકૃષ્ણ મહારાજના હાથ છે. આ રીતે અંગો અંગમાં અંતરમાં મૂર્તિની સન્મુખ રહીને ધ્યાન કરવું, જેનો આહાર, જેનો વિહાર અને જેના વચન આ ત્રણેય સંયમમાં હોય, દ્રઢ હોય, એના થકી જ પુરુષોત્તમનું ધ્યાન થાય છે. અને આ લોકમાં ને પરલોકમાં દુર્લભમાં દુર્લભ શું? તો પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું ધ્યાન, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની ઉપાસના, પુરુષોત્તમ નારાયણનો આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ આ દ્રઢ થાય, એ જ દુર્લભમાં દુર્લભ છે અને એ જ સારમાં સાર છે. પરંતુ આવું જેને ધ્યાન કરવું હોય એને આ પાંચમા પછીનું જે 6ઠું વચનામૃત છે વિવેકી અવિવેકીનું, એ જીવનમાં ઉતારવું અનિવાર્ય છે. આટલી આ વચનામૃતની ભૂમિકા પછી આપણે આમાં પ્રવેશ કરીએ. સંસ્કૃતમાં વિચલરો વિભાગયો આ ધાતુ છે અને એમાંથી વિવેક શબ્દ નિષ્પન્ન થાય છે. કેરી અને કેળા એનો વિભાગ કરવો હોય તો ગમે એને ક્યોય કરી દે, પરંતુ કેરીમાં પણ કેસર કેરી, હાફૂસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, આમ કેરીની અંદર તમારે વિભાગ કરવા હોય તો એ વિચારવાન, બુદ્ધિમાન ને જાણકાર હોય એ જ કરી શકે. બટેટા અને પોપૈયાનો વિભાગ તો ગમે એ કરી શકે, પરંતુ બટેટામાં પણ 5 પ્રકાર છે, એનો વિભાગ કરવો હોય તો એ ડાયો માણસ જ કરી શકે. એમ વિવેક બહુ પ્રકારના છે. આમાં ભગવાન સ્વામિનારાયણ જે વિવેક બતાવે છે એ વિવેક છે
પર અનો ને પોતાનો, ગુણનો ને અવગુણનો, સત્યનો ને અસત્યનો. માટે આ વિવેક છે કે આપણે દેહમાં સાથે રહેતા હોઈએ, પરંતુ આપણને આપણો જ અવગુણ, દેહનો જ ગુણ આવે અને બીજાનો અવગુણ આવે તો આ અવિવેક છે. પરંતુ પોતે પોતાનો અવગુણ જોઈ શકે, આ મોટો વિવેક છે. ભગવાન સ્વામિનારાયણનું આ વચનામૃત તારીખ 25/11/1819 ગુરુવારના દિવસનું છે. ગુરુવારનો દિવસ એટલે ગુરુ ગમ્ય વાત પકડવાનો દિવસ. આ ગુરુવારના દિવસે સંવંત 1876 માગશર સુદ નોમને દિવસે સ્વામિનારાયણ ભગવાન ગરડામાં દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પવિત્ર માગશર સુધી નોમ, એ નોમના દિવસે જેમ ભગવાન રામ પ્રગટ થયા, ભગવાન ઘનશ્યામ પ્રગટ થયા, એ જ રીતે આ વચનામૃત જો આપણા અંતરમાં સમજાઈ જાય તો આપણા આત્મામાં પણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય. જેમ પરમાત્માના પ્રગટ્યથી અયોધ્યાને છપૈયા ધામ બન્યા, એમ આત્મામાં પરમાત્મા પ્રગટ થાય ત્યારે મારું ને તમારું હૈયું પણ હરિવરને રહેવાનું ધામ બની જાય. આપણે પણ હાલતા ચાલતા ધરતી ઉપરના ધામ બની જઈએ, એવું દિવ્ય દૈવત આ વચનામૃતમાં છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ સત્સંગમાં એટલે કે ઉદ્ધવ સંપ્રદાયમાં આપણે કહી શકાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહી શકાય, પરંતુ આ સત્સંગનો અર્થ જે કોઈ જ્યાં જ્યાં સત્સંગ કરે છે, કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ લોકો જે સત્સંગ હારે જોડાયેલા છે, ભક્તિ સાથે જોડાયેલા છે, એમાં જે વિવેકી છે, આ વિવેકી એટલે કે જે વિશેષ પોતાની જાત સાથે વિભાગ કરી શકે છે, પોતાની જાતને જે છેતરતો નથી, અંતર સાથે આંખ મીચલી કરતો નથી, એવો જે છે એ દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાનને ભગવાનના સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તો તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ લગાડતો નથી. આ દિવસે દિવસે સત્સંગમાં મોટપ પામે છે. આ વચનામૃત આપણા જીવનમાં પગલે પગલે પ્રગતિ કરનારું વચનામૃત છે. આ વચનામૃતનું મૂળ નામ નંદ સંતોએ વિવેકી અવિવેકીનું રાખ્યું છે, પરંતુ હું આ વચનામૃતને એવી દ્રષ્ટિથી મૂલવું છું કે આ વચનામૃત પગલે પગલે પ્રકાશ કરનારું, પગલે પગલે જીવનમાં પ્રગતિ કરનારું છે, સાચી મોટેપને દેનારું છે, સાચા અર્થમાં આપણને યુગો સુધીનું અમરપદ આપનારું છે. અને આમાં આટલું જ છે કે જે વિવેકી છે એ પોતાના અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના સંતના ગુણને દેખે છે. આ બહુ સમજવા જેવું છે. જ્યારે વ્યક્તિમાં દેહાભિમાન આવે ત્યારે એને બીજાના ગુણ દેખાતા જ નથી. સ્વશ્રેષ્ઠતા એ બહુ મોટો અહંકાર છે. માણસને એવું લાગે કે હું પણ છું કંઈક કામનો એટલે પતી ગયો. અહીંયા જે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સમગ્ર સત્સંગીમાં નાનાનો જે દાસાનું દાસ થાય એને જ આ વિવેક પ્રાપ્ત થાય છે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહે છે કે પરને બોધ દેવામાં પૂરો, પોતાનું તો નવ પેખે રે, સામાને શીખ દેવામાં સુરો, નિજ દોષને નવ દેખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. પોતાને જ સૌથી શ્રેષ્ઠ માને, આનાથી મોટી બીજી ભૂલ કઈ હોઈ શકે. માટે જેને ભગવાનનું ભજન કરવું હોય એને હંમેશા પોતાનો અવગુણ અને બીજાના ગુણ જોવા. આ ગુણગ્રાહી દ્રષ્ટિ એ જીવનનું અમૃત છે. ગુણગ્રાહી દ્રષ્ટિ એ આનંદનું દ્વાર છે. દરેક ભગવાનના અવતારોએ પણ બીજાના ગુણ જોયા છે. ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી જ્યારે અયોધ્યા આવ્યા, અયોધ્યાવાસીઓએ ગુરુ વશિષ્ઠએ પૂછ્યું કે પ્રભુ વનમાં
તમને શું પ્રાપ્ત થયું? જો વગર વાંકે રામને વનવાસ આપ્યો હતો, નેગેટિવ દ્રષ્ટિથી જોતું હોય તો ઘણું જોઈ શકે, પરંતુ માં કઈને ઉદ્દેશીને ભગવાન કહે છે કે હે માં, તમારા મારા ઉપર અનંત ઉપકાર છે. તમે મને વનમાં મોકલ્યા તો હનુમાનજી મહારાજ જેવા મને સેવક પ્રાપ્ત થયા. તમે મને વનમાં મોકલ્યો તો ગૃહ રાજા જેવો મિત્ર પ્રાપ્ત થયો. તમે મને વનમાં મોકલ્યો તો અનેક ઋષિ મુનિઓ, વાલ્મીકી, લોમસ, ભરદ્વાજ જેવા ઋષિ મુનિઓનો મને યોગ થયો. તમે મને વનમાં મોકલ્યો તો મને મારી ભુજામાં કેટલું બળ છે એની ખબર પડી. તમે મને વનમાં મોકલ્યો તો એક સાચા પિતા કેવા હોય કે પુત્ર વિયોગે મૃત્યુ પામ્યા, એ સાચા પિતાની પુત્ર પ્રત્યેની ભાવના મને સમજાણી. તમે મને વનમાં મોકલ્યો તો લક્ષ્મણ જેવા અને ભરતજી જેવા સાચા ભાઈ કેવા કર્તવ્યનિષ્ઠ હોય એની મને ખબર પડી. તમે મને વનમાં મોકલ્યો તો સુગ્રીવ જેવો મિત્ર મળ્યો, અને તમે મને વનમાં મોકલ્યો તો દુશ્મનોની દુશ્મનાવટ કેવી હોય એ પણ રાવણના યોગથી મને ખ્યાલ આવ્યો. અને આમ જુઓ વાલા ભક્તો, તો આ ભગવાને જે રામેની જે ગુણ લીધો એ જ એના જીવનનું બહુ મોટું ભગવાનપણું છે. અને રામાયણના 7 કાંડ છે. 7 કાંડમાં ભગવાન રામનો પહેલો બાલ્યકાંડ છે. જે બાલ્યકાંડ છે એ ભગવાનની 24 વર્ષની ઉંમરનો છે. કોઈ એવું કે છે કે 26 વર્ષની ઉંમરે ભગવાને કઈ ગાદીએ બેસવાના હતા અને વનવાસ આપ્યો. એ વખતે જમાનામાં 10,000 વર્ષની આવરદા હતી, એટલે 26 વર્ષ એટલે બાળકાલ જ ગણાય. કેમ કે 10,000 વર્ષની આવરદા હોય ત્યારે 100 વર્ષ સુધી માણસ બાળક ગણાય. પરંતુ 26 વર્ષે જ્યારે ભગવાનનો રાજ્યાભિષેક કરવાનો હતો પછી વનમાં મોકલ્યા. એ વનનો ભગવાનનો 14 વર્ષનો ગાળો છે. પરંતુ રામાયણમાં આપણે જોઈએ, સુગ્ન માણસો વિચારે ખબર પડે કે 7 કાંડમાં એક 26 વર્ષનો બાળકાંડ, એમાં તો ભગવાનના પૂર્વજન્મના અવતારોનું નિરૂપણ, હેતુ, શાપ વગેરે પણ આવી ગયેલું છે. પછી ભગવાન ગયા તો અરણ્યકાંડ કહેતા વનકાંડ, કિષ્કંધા કાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, લંકાકાંડ, આ 5 કાંડ વચ્ચેના છે. અને છેલ્લો ઉત્તરકાંડ. ઉત્તરકાંડ તો ભગવાનના 10,060 વર્ષ સુધીનો કાળ છે, એનો ખાલી એક કાંડ. બાળ વખતે તો ભગવાન સીતા અને માતાને વર્યા, વિશ્વામિત્રની યજ્ઞની રક્ષા કરવા ગયા, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, વગેરે પ્રસંગો છે. પરંતુ 14 વર્ષના ભગવાનના સંઘર્ષ કાળમાં ભગવાનને જે હવળું લીધું એને કારણે આખી રામાયણ રચાણી. એક 14 વર્ષનો કાળ જો માણસો સંઘર્ષથી નાસીપાત થઈ જાય છે, પરાયા દુર્ગુણમાં પહોંચી જાય છે. પરંતુ આ હવળું લીધું એટલે જો એમના જો ગાદીએ બેસી ગયા હોત તો બીજા રાજાની જેમ રામ રાજા જ થાત. પણ એ રાજ્યાભિષેક વખતે હવળું લઈ અને જે વનમાં ગયા અને બધામાંથી ગુણ લીધો એટલે પુરુષોત્તમ નારાયણ રામ થયા. ભગવાન રામે પણ ગુણ લીધો. કૃષ્ણ ભગવાન એકવાર ચાલ્યા જતા હતા અને કૃષ્ણ ભગવાનને કોઈએ એક હડેલું કૂતરું જોઈને કીધું કે કેવું દુર્ગંધ મારે. ત્યારે ભગવાન કહે છે કે એના દાંત તો હારા છે ને. તમે જો જેને આજે આ પરમાત્મા તરીકે આપણે પૂજીએ છીએ એ તે હવના ગુણ લે છે. અને સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ માટે તો સદાનંદ સ્વામી લખ્યું ઓમ ગુણગ્રાહિણે નમઃ. એટલું નહીં, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના નેચરાલિટી, ઓરિજિનલ સ્વભાવને વર્ણવતા સદાનંદ સ્વામી કહે છે કે પરકૃત અલ્પ ભૂયો સંસ્મૃતાય નમઃ. બીજાએ અલ્પ પણ કર્યું હોય એને વારે વારે મગજમાં ધ્યાન રાખનારા અને એનું જ ધ્યાન કરનારા અને એક અલ્પ કરેલા ગુણને કારણે પણ સદ્ય બીજાનો ઉદ્ધાર કરનાર ભગવાન સ્વામિનારાયણને હું વંદન કરું છું. જીવા ખાચરે ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા સુધીના અનેક પ્રયાસો કર્યા હતા. આટલા મોટા ગુણને નહીં ગણીને, અવગુણને નહીં ગણીને, દોષોને નહીં ગણીને એકવાર ભગવાનને શેરડી જમતા હતા અને એનો સાંઠો વાગી ગયો તો પોતાનું મંડળ ફાડી આપ્યું હતું. એકવાર ભગવાનને થૂકવું હતું
તો પોતાના ઘરમાં ચૂલામાં ચોમાસાના સમયમાં થૂકવાની આજ્ઞા. આ બે ગુણને જ પુરુષોત્તમ નારાયણે યાદ આપ્યા અને પોતાના ભત્રીજા રામ ખાચરને 100 વીઘાનું જમીન આપીને મારી નાખવા સુધીનું કાવતરું એને ભૂલી અને જેવા ખાચરનો પુરુષોત્તમ નારાયણે જેવો ભક્તિ માતા અને ધર્મદેવનો ઉદ્ધાર કર્યો એટલું કલ્યાણ કર્યું, મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ કર્યું. આ એની કરુણા, આ એની ગુણગ્રાહિતા છે. પરકૃત અલ્પ ભૂયો સંસ્મૃતાય નમઃ. અને બીજું શતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વને બિરદાવતા કહે છે કે પરાપરાધ ભૂયો સદ્ય વિસ્મૃતાય નમઃ. બીજાએ અનેક અપરાધ કર્યા હોય, અનેક વાર કાવા દાવા કર્યા હોય, એને પણ દિલમાંથી તરત ડિલેટ મારી દેનારા એવા પુરુષોત્તમ નારાયણને હું વંદન કરું છું. આપણે પણ આપણા ઈષ્ટદેવમાંથી આ ગુણ શીખવો જોઈએ. એ દીનાનાથ ભટ્ટે અપરાધ કર્યો હતો અને અપરાધને કારણે ભગવાનના અવગુણ પણ લખ્યા હતા, પણ એની દીકરી જમુનાને ભૂત વળગ્યું અને કોઈથી નીકળતું નહોતું. ભગવાનની પાસે આવ્યા. ભગવાનને મયારામ ભટ્ટ દ્વારા તત્કાળ એમની દીકરીને ભૂત આદિક અને પીડાથી મુક્ત કરી. અને પછી જે વ્યક્તિએ અવગુણ લીધા હતા એ જ દીનાનાથ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણનું જ્યારે વ્યક્તિત્વ સમજાવવાનું ત્યારે લખે છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન ત્વદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એકવાર એને હાથ જોડે તો એના મેરુ જેટલા અવગુણ હોય, પાપ હોય, એને તત્કાળ ભૂલી અને અલ્પ જેટલું કંઈક સારું કાર્ય કર્યું હોય એને યાદ રાખનારા પુરુષોત્તમ નારાયણને હું વંદન કરું છું. એવા ભગવાનનું હું ભજન કરું છું. આ આપણા ઈષ્ટના ગુણ આપણામાં આવે તો જ આપણે સાચા ભક્ત થયા કહેવાઈએ. જ્યાં સુધી ઈષ્ટના ગુણ આપણામાં ન આવે તો આપણામાં ભક્તપણાની કાચપ કહેવાય. પોતાની શ્રેષ્ઠતા માનવાથી કેવું પતન થાય છે એ એક પ્રસંગથી જોઈએ, અને ગુણ લેવાથી કેવી દિવ્યતા અને ભવ્યતા આપણામાં નિખરે છે તો બીજા પ્રસંગથી જોઈએ. ગાંધીનગર પાસે કાલાવાડ ગામ છે. આ કાલાવાડ ગામમાં એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા મહારાજા રાષભજી થયા. એમના ધર્મપત્ની રતિબા હતા. એમના થકી એમને 4 દીકરાનો જન્મ થયો. એક હતા ભગવાનસિંહ, બીજા યુવરાજસિંહ, ત્રીજા શિવરાજસિંહ અને ચોથા વીરભદ્ર, અને નાની દીકરી હતી એ ફૂલબાઈ હતા. પુરુષોત્તમ નારાયણ જ્યારે ત્યાં કોલાવાડમાં પધાર્યા અને પુરુષોત્તમ નારાયણે આને સમાધિનો અનુભવ કરાવ્યો. રાષભજી દરબાર તો એ વખતે સ્વર્ગે સિધાવ્યા હતા, પણ આખો પરિવાર 4 ભાઈઓ અને તેમની માતુશ્રી આ 5 પુરુષોત્તમ નારાયણને અર્પણ થયા. એ ભગવાનસિંહ ભગવદાનંદ સ્વામી બન્યા, યુવરાજસિંહ એ યોગાનંદ સ્વામી બન્યા, શિવરાજસિંહ એ શિવાનંદ સ્વામી બન્યા જેના વચનામૃતમાં પ્રશ્ન છે, અને વીરભદ્રસિંહ એ કપિલેશ્વરાનંદ સ્વામી બન્યા. મહાસુરવીર હતા. પુરુષોત્તમ નારાયણની ભક્તિ સાધના આરાધના કરતા હતા. એમની બેનને બંધિયાના મૂળજીભાઈ વાઘેલા, એ વાઘેલાની નાના ભાઈ જેહાજી હતા, જેહાજી વાઘેલા, એમની સાથે લગ્ન કરેલા. એ બેનનું નામ હતું ફૂલબા. પણ પોતાના 4 ભાઈ ને માતુશ્રી બધા જ પુરુષોત્તમ નારાયણને અર્પણ થયા ત્યારે આ ફૂલીબાએ પોતાના પતિ જેહાજીને વૈરાગ્યની વાતો કરી, સત્સંગનો રંગ લગાડ્યો, અને એ પણ બેન અને એના પતિ જેહાજી એ પણ પુરુષોત્તમ નારાયણના સમર્પિત થયા. ફૂલીબા મોટીબા સાથે સાંખ્યોગી માતા બનીને રહ્યા, અને જેહાજીને પુરુષોત્તમ નારાયણે પરમહંસ કર્યા, અને એનું નામ રાખ્યું હતું કુશલાનંદ. આ કુશલાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણનું મહિમા એ સહિત ધ્યાન કરતા હતા. આ ધ્યાનના પ્રતાપે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાના પ્રતાપે એને ભૂત, ભવિષ્ય, વર્તમાન 3 કાળનું જાણવાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે ભગવાનનો તો ગુણગ્રાહી સ્વભાવ, એટલે ભગવાન કોઈનું સારું હોય એ બોલે એટલે આ તરત જ એને અંતર્યામીપણું પ્રાપ્ત થયું હોવાથી એના હૃદયમાં પ્રવેશ કરે, અને પ્રવેશ કરીને જોવે કે ભગવાન આના વખાણ કરે છે બ્રહ્માનંદ સ્વામીના, પણ આમાં આવું છે. નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ
કે શિવલાલ શેઠ કે ભગા દોશી કે કોઈ પણ ભક્તોના વખાણ કરે તો એનામાં જોયું. હવે એ વખતે એનો માનવી શરીર સમુદ્રના નીર જેવું છે. સમુદ્રનું નીર ઉપરથી આમ જતું હોય, હેઠેથી આમ આવતું હોય. એમ આપણા પ્રત્યેક વ્યક્તિમાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ ત્રણેય પ્રકારના વેગ હાલતા હોય. ત્યારે ભગવાન તો ગુણાતીત છે, એટલે એને હંમેશા સારું જ દેખાય, સારું જ જોવે. અને ઓલા ગુણના વેગે કરીને ક્યાંક બીજો સંકલ્પ થતો એ જોઈને ભગવાનનો અભાવ ગુણાવ્યો કે ભગવાન કે છે એવા તો આ છે નહીં. આ ભગવાન પ્રત્યે અરુચિ થઈ, ભગવાનના ભક્ત પ્રત્યે પણ ગૌણ બુદ્ધિ થઈ. એને કારણે આવી સ્થિતિ પામેલા જેહાજીના હૃદયમાં પણ વાસના ઉદિત થઈ. જો પોતામાં શ્રેષ્ઠતા અને બીજાને ગૌણ માનવાથી કેવી સ્થિતિથી માણસ પડે છે, આ સમજવા જેવું છે. આવી સ્થિતિએ એને વાસના ઉદિત થઈ અને પછી એની બેનને કહે છે કે હાલ મારે પાછું સંસારમાં જવું છે. એની બેન કહે છે તમારે જવું હોય તો પ્રેમથી જાઓ, હું તો પુરુષોત્તમ નારાયણને વરી ચૂકીશું. હવે તો પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુમારી મરું, વર ધર્મનો લાલ વરું. ऐसे वर को क्या वरू, जो जाए सो मर जाए, वर तो ऐसे वरिये मेरो चूडो अमर हो जाए. એમ હું અમર વરને વરી મીરાબાઈની જેમ આજ મારા જીવનને ધન્ય ધન્ય બનાવી રહી છું. મારે એ સંસારના કાદવ કીચડમાં પડવું નથી. બલાહટ જોર કરવા લાગ્યા. ત્યારે એમના નાના ભાઈ હતા કપિલેશ્વરાનંદ સ્વામી, એ પૂર્વાશ્રમમાં હતા ત્યારે એટલા બળિયા હતા, 40 મણ અનાજની કોઠી એક હાથે ફેરવી દેતા હતા. અને 1 મણ ઘઉંની રોટલી કે 1 મણ બાજરાના લોટના રોટલાઓ એકલા ખાઈ જતા હતા. આટલા બળિયા હતા. એ જ્યારે ધાંગધ્રામાં અમુક વૈરાગી બાવાઓ એમને મારવા આવ્યા ત્યારે એને કીધું તું કાં તો પુરુષોત્તમ નારાયણે અમને ક્ષમા ભાવના રાખવાની કીધી. બાકી તમે બધા જે 5-7 જણા છો ને, એ 500 જણા માટે હું મારો એક ઢીકો કાપી થઈ જાય. આટલા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીને ક્ષમાવાન બન્યા હતા. પણ જ્યારે આ એનો ભાઈ જોર કરવા માંડ્યો, એમનો સાળો બનાવી, એટલે તરત જ એને કાંઠલો પકડીને કહે છે કે બેનને ભગવાન ભજવા દે, વાસના તારે અભાવ ગુણ લઈને ઉદય થઈ, તું ઘરે જા. પછી કશું ઉપજ્યું નહીં એટલે ઘરે વી ગયા. મારે એ કેવું છે કે અંતર્યામીપણા જેવી સ્થિતિને પામેલો વ્યક્તિ પણ જો પોતામાં શ્રેષ્ઠતા માને અને બીજાને કનિષ્ઠ માને, આ ગતિ થાય. બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મ ખંડમાં ભગવાન વ્યાસે આ વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણે પણ મધ્યના 26મા વચનામૃતમાં આનો ઉલ્લેખ કર્યો છે કે જો પોતાને વિશે શ્રેષ્ઠતા આવી જાય તો રાધાજી જેવી મોટી પદવી પામ્યા હોય ત્યાંથી પણ એનું પતન થાય. તમે વિચાર કરો કે આ દુનિયામાં રાધાજી માટે મુક્તાનંદ સ્વામીએ પણ કીધું કે રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ, ઉરધારા ગીરધારી રે, હરિને ભજી હરિતુલ્ય થયા. જેનું ભજન કરે નર નારી. આજે લોકો રાધા 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 ભજન કરીને કૃષ્ણ ભગવાનનું પામી જાય છે. આટલી મોટી પદવી પામ્યા હતા, પરંતુ એમની જ બીજી કૃષ્ણ ભગવાનની પટરાણી વિરજાદેવી હતી. ભગવાન વિરજાદેવીના ભવનમાં ગયા કે રાધાથી સહન ન થયું. ભગવાન વ્યાસજી આ લખેલી કથા છે. કોઈને કઈ શંકા હોય તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપ પણ વાંચી શકો છો. અને પછી ત્યાં પાછા આ તો પટરાણી હતા, કેટલી એની હજારો સાખીઓ હતી, એટલે હજારો દાસીઓને લઈને ગયા વિરજા હારે ઝઘડો કરવા. ભગવાને એ વખતે ત્યાં શ્રીદામાને દ્વારપાળ તરીકે રાખ્યા હતા કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી અહીં કોઈ પ્રવેશવા દેતા નહીં. એટલે શ્રીદામાએ માં રાધાજીને રોક્યા તો એટલો બધો એનો મગજ ગયો. શ્રીદામાને શાપ દીધો કે તું મને રોકનારો કોણ, જા કે અસુર થઈ જા. અને એ શંખચૂડ નામનો અસુર થયો. ત્યારે આ પણ કોઈ સામાન્ય નતા કે વગર વાંકે એક તો ભગવાનને ગાળો દો છો, ભગવાન વિશે જેમ તેમ બોલો છો, માં વિરજાદેવી વિશે જેમ તેમ બોલો છો. હું તમને શાપ આપું છું કે તમે પણ ગોલોકમાંથી પતન થાવ અને ભગવાન વિના બીજાને ધણી કરો, આવું તમારું દુર્ભાગ્ય થાય. એટલે પછી એ રાધાજી ગોલોકમાંથી નીચે આવ્યા, વૃષભાનુની દીકરી થયા અને રાયણ નામના આહિર સાથે એમના લગ્ન થયા. આ બધી કથાઓ વ્યાસ ભગવાને લખી. મારેથી કહું છું કે આટલી ઊંચી પદવીથી પણ પોતામાં શ્રેષ્ઠતા મનાણી અને નાના ભક્ત પ્રત્યે ગૌણ ભાવ થયો તો પતન થયું.
તો મારું ને તમારું થાય એમાં શું કહેવું? જય વિજય વૈકુંઠમાં હતા તેમ છતાં શનકાદિકને અવગુણ આવવાથી એ પણ નિમ્ન કક્ષાને પામ્યા, એના પુરાણો પ્રસિદ્ધ વાત છે. માટે અહીંયા લખે છે ભગવાન સ્વામિનારાયણ કે વિવેકી સહી પોતાનું અવગુણ લે છે, બીજાનું નથી લેતો. આજે બીજાનો અવગુણ લીધો તો હા થયું. અને આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન હોવા છતાં બીજાનું નાનામાં નાનું હોય તોય તે પ્રેમથી સ્વીકારી એનો પળમાં બેડો પાર કરે. ભગવાન સ્વામિનારાયણ માટે તો આધારાનંદ સ્વામી એવું લખ્યું છે કે કોઈ ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને કોઈ નાનામાં નાના ભક્તનું ઘસાતું બોલે તો તરત ભગવાન સ્વામિનારાયણ કચવાઈ જતા હતા. ભગવાનને કોઈની અવગુણની નેગેટિવ વાત સાંભળવી જ ગમતી નહોતી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી પાસે આવી અને એક વ્યક્તિ કહેવા માંડ્યો કે સ્વામી, તમે તો ભગવાનને તમને આખા સત્સંગના સુકાની બનાવ્યા છે, બંને દેશના મધ્યસ્થી બનાવ્યા છે, આચાર્યના કાંડા પણ તમારા હાથમાં સોંપ્યા છે અને સાધુ વર્ણી પાળા સોની લેજો, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. તો સ્વામી આ હરિભગત છે એ આમ 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 જે બે ત્રણ શબ્દ બોલ્યા તો સ્વામી કહી રાખ રાખ રાખ. શું? તો કે તું જેની મને વાત કરવા આવ્યો છો એની વાત કરવાથી એનું કઈ સારું થાય છે? તું એની નેગેટિવ વાત મને કરે છે એનું કઈ સારું થાય છે કે ના? ઠીક, તું એ કચરું મારામાં ઠાલવવા આવ્યો છો તો એનાથી તારું કઈ સારું થવાનું છે? તું સારી વાત તો કહેતો નથી. ત્રીજી પોઈન્ટ કે મારું પણ એમાં કઈ સારું થવાનું કે ના સ્વામી, આ તો મને એમ થયું તમને જણાવવું. અને અમુકને તો આવા જાણવામાં રસ હોય, બહુ જાસૂસીકરણ કરતા હોય છે. આ જાસૂસીકરણ કરનારાને જિંદગીમાં ક્યારેય પુરુષોત્તમનું ધ્યાન ન થાય. ધ્યાન આ ગોપાળાનંદ સ્વામીને થાય, ધ્યાન ગુણાતીતાનંદ સ્વામીને થાય. ગુણાતીતાનંદ સ્વામી કે રોજની લાખ રૂપિયાની આવક કરતો હોય, આજે તો કરોડો થાય, તો પણ ભગવાનના ભક્તનો અવગુણ બોલતો હોય, ઘસાતું બોલતો હોય તો એ મને ન ગમે, એને હું મારી પાસે ન રાખું. અને સ્વામી કે ખુઈ રહેતો હોય પણ ભગવાનના ભક્તનો ગુણ બોલતો હોય તો એની સેવા હું કરું, આને ધ્યાન થાય. આને કોઈ પૂછે કે સ્વામી તમે આ 400 ગામનો વહીવટ કરો સત્સંગનો, તમારી નીચે પણ 300-350 સાધુ, કેમ ભગવાનમાં ધ્યાન દે? સ્વામી કે તું તારા દેહને બોલતો, હું પુરુષોત્તમ નારાયણને બોલું. જેમ માછલું હરે ફરે એ જળમાં સમુદ્રમાં ફરે એમ અમે બધી જ ક્રિયા પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં રહીને કરીએ. આ ગુણાતીતાનંદ સ્વામી, ગરવી ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરવી હેલી છે. એનું જીવન હતું, ક્યારેય કોઈનો અભાવ ન લે. તમે વિચાર કરો, આવું વ્યક્તિત્વ હતું એટલે પુરુષોત્તમ નારાયણ એમાં રહીને કામ કરે. આ ગોપાળાનંદ સ્વામી કહે છે કે જેમાં એનું તું વાત કરે છે એનું હિત નથી, તારું હિત નથી, મારું હિત, એવી વાત સાંભળવામાં સમય બગાડવાનો મારે ટાઈમ નથી. આ વહેતો થા. ત્યારે માણસને તો એવી વૃત્તિ હોય છે કે નિંદા રસો સર્વેભ્યો અધિક. નિંદા સાંભળવા હોય ને તો તમારે 3 કલાક ઉભો રહે ને તો કઈ વાંધો ન આવે ઋષિ. અને કોકની બે ભગવાનની સારી વાત કરવામાં, સ્વામી મારે કામ છે જાવું છે, મેં તો એવા કેટલાય જોયા છે. આપણે 1-2 ભગવાનનું ચડે સ્વામી મારે કામ છે, પણ જો કોકની નેગેટિવ વાત ઉખાળી હોય ને તો કલાકો વીવા જાય. આપણને એમ થાય કે લે બંધ થાય ને મને તો માથું દુખવા માંડે, કોકની ઓલું કરવા માંડે ને માથું પાકી જાય. આપણે અમુક તો પરિસ્થિતિને વશ હોય એટલે કઈ બોલી શકીએ નહીં, પણ શું કરીએ. માટે આ વિવેકી અવિવેકીનું વચનામૃત એ મારા તમારા જીવનમાં જ્યોત જગાવનારું છે. ભગવાન કૃષ્ણ ગુણગ્રાહી હતા, ભગવાન રામ ગુણગ્રાહી હતા, ભગવાન સ્વામિનારાયણ ગુણગ્રાહી હતા, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી ગુણગ્રાહી હતા, ગુણાતીત મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી માંથી હારું જ લેતા હતા. મુક્તાનંદ સ્વામીના એક સેવક એની અંતિમ અવસ્થામાં સેવામાં રોકાણા અને એ સેવક સ્વામી માટે ખીચડી બનાવતા, ભણવાના રાજગી કામમાં હોવાથી ક્યારેક ખીચડી જોયા વગર રાંધી દેતા હતા. એકવાર સ્વામી બીમાર હતા, ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ખબર કાઢવા ગયા અને એની ખીચડી ચાખી તો ખીચડીમાં કાંકરા હતા. સ્વામી
ને ગોપાળાનંદ સ્વામી એમ થયું કે મુક્તાનંદ સ્વામી જેને ભગવાન ગુરુ માનતા હતા એમને આ સાધુ આવી ખીચડી જમાડે છે, સાફ પણ નથી કરતો, મલપા કાં કરાવે? મુક્તાનંદ સ્વામી કે બહુ ડાયો સ્વામી, એ છે ને તે મારા નાનું મોટું કામ કરે છે. આવું હોવા છતાં એના સેવકનો અવગુણ નહીં, એને પુરુષોત્તમ નારાયણ દંડવટ કરે. એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહેવાય. એના હૃદયમાં રહીને પુરુષોત્તમ નારાયણ બ્રહ્મસૂત્રના ભાષ્યના રહસ્યો પ્રકાશે. બાપ આવું હોય એનામાંથી સદગ્રંથોના સાર ફૂટે છે. આટલી ગુણગ્રાહી વૃત્તિ હોય, કોઈનો અભાવ નહીં, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે. એની આવી અલૌકિક મતિ થાય છે. બાકી સામાન્ય માણસો તો આજના ન્યૂઝપેપર અને સદગ્રંથોમાં આટલો જ ફેર છે કે ગ્રંથોમાં હવના ગુણ લખ્યા છે, હવની વિશેષતા લખી છે. અને આ વચનામૃત પુરુષોત્તમ નારાયણ કરુણાની ભૂમિકા ઉપરથી વહાવી રહ્યા છે. જ્યાં ત્યાંથી નહીં, કરુણાની ભૂમિકામાં સત્ય અસત્ય નહીં, સારું શેમાં છે, આપણું હિત શેમાં છે, આપણું કલ્યાણ શેમાં છે, એ જોવાનું હોય. હામાં વાળામાં અવગુણ હોય, ન હોય એવું નહીં, પણ ગુણ હોય. ગુણ ને અવગુણ બે જોવા એ સત્યની દ્રષ્ટિ છે, અને અવગુણને છોડીને ગુણ લેવા એ કરુણાની દ્રષ્ટિ છે. પુરુષોત્તમ નારાયણનું આ વચનામૃત એ કરુણાની ભૂમિકા ઉપરથી વહેલું વચનામૃત છે. એટલે આપણું કલ્યાણ છે એમાં થાય, આપણને આનંદ કેમ આવે, આપણે નિર્દોષ કેમ થઈએ, એ વાત આ વચનામૃતમાં કહે છે મહારાજ. વચનામૃતમાં અવગુણ ન લેવા અને ગુણ લેવા એવી સેંકડો વાર વાત કરી છે. એક ગણના મુજબ તો આ 262 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે 282 વાર અવગુણ લેવાની ના પાડી છે, ગુણ લેવાની વારે વારે આગ્રહ કર્યો છે. અને ભગવાને તો ત્યાં સુધી કીધું કે દત્તાત્રેય ભગવાનની જેમ જેનો ગુણગ્રાહી સ્વભાવ હોય એનો આ સત્સંગમાં અચળ પાયો થાય છે, આ વિશ્વમાં પણ એનો અચળ પાયો થાય. દત્તાત્રેય ભગવાન એ કૂપ મંડુક નહોતા, હવમાંથી 24 ગુરુ કર્યા. જ્યાંથી હારું એ મારું, એ ભગવાન સ્વામિનારાયણની પણ એ દ્રષ્ટિ હતી, હારું એ મારું, અને હારું એ મારું થાય એ જ પુરુષોત્તમ નારાયણનો પ્યારો બની શકે છે. માટે આ આપણે બધાએ સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા જસદણ ગયા. જસદણના રાજા નાજા જોગિયાના ટાંકા પગ ભાંગી નાખવાના હતા. ભગવાન એક સ્વરૂપે તો વડનગર વિસનગર હતા, અને બીજા સ્વરૂપે અહીંયા નાજા જોગિયાને અલૌકિક દર્શન આપ્યા. પછી એમની મનોકામના પૂરી કરી. એ વખતે જસદણના 84 ગણાતી હતી. એના રાજા વજયસિંહ હતા, એ વાજસુરજી, એમને એવી ટેક હતી કે કોઈ ગુનો આવે, ચીબડું ચોર્યું હોય ને તો એના ટાંકે ભાંગી નાખે. ભગવાન કહે છે જેવો ગુનો હોય એવું ફળ અપાય, દરેકને આવા ફળ ન અપાય. જમપુરીમાં દુઃખ ભોગવવું પડે, કે કોઈને જમપુરી ભાળીશ, આ તો તમે બનાવી કાઢીશ. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં આ બહુ જમા પાસું હતું. લોકો અનેક તર્ક વિતર્ક કરતા હતા. લોકો કહેતા હતા કે આમાં હમણાં આ રામ મંદિર થયું તો અમુક લોકો, મૂર્ખ લોકો એ કહેતા હતા કે રામ પણ એક કાલ્પનિક પાત્ર છે, કોને ખબર રામને કોઈને જોયા છે, આ મંદિર ત્યાં હતું એવું કોણ. આ અમુક રાજકીય કે પોતાના રોટલા શેકવનારા ભગવાનના વ્યાસ કે વાલ્મીકી જેવાના વચનોનો પણ અવગણના કરતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં એવું નહોતું, બહુ જમા પાસું હતું. કોઈ આવીને કહે કે તમે રામને જોયા છે, કૃષ્ણને જોયા છે, પરશુરામ કે વરાહને જોયા, પુરુષોત્તમનાને ચપટી વગાડતા એને સમાધિ કરાવતા હતા. રામના અને કૃષ્ણના પણ દર્શન કરાવતા હતા, 24 અવતારના દર્શન કરાવતા હતા. અરે માંડવીના ખયા ખત્રી તમામ સદગ્રંથોમાં પારંગત હતા. કચ્છમાં તો એ ભગવાન તરીકે પૂજાતા હતા. ચરાચર નિરાકાર બ્રહ્મને માનનારો વ્યક્તિ, એ બ્રહ્માનંદ સ્વામીને માધ્યમ બનાવી ભગવાનને સત્સંગમાં તો લાવ્યા, પણ આ તો અનેક તર્ક વિતર્કથી ભરેલો પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતો. એને એમ થયું કે ભગવાન એમ સમાધિ કરાવે છે, કબૂતરાને ચકલાને સમાધિ કરાવે થાચું. ભગવાન કહે છે કે લાવો દાણા. દાણા લાવ્યા, હજારો કબૂતરાને ચકલાઓને સમાધિ કરાવી. કે વાત તો સાચી,
પણ બીજે જે સંકલ્પ કર્યો કે ભગવાન મને હવાશેર જલેબી જમાડે તો સારું. એ જ વખતે એક ભગત આવ્યો, ભગવાન પાસે 2.5 કિલો જલેબી મૂકી. મહારાજ કે લે ખયા, તને બહુ ભૂખ લાગી છે, જમવા માંડ્યો. અને હવાશેર થઈ. મહારાજે કાંડું પકડ્યું, તારો સંકલ્પ હવાશેર નો હતો. ભગવાન સ્વામિનારાયણે કેવા કેવા ભક્તોના મનોરથ સંકલ્પ પૂરા કર્યા છે. એક ભક્તને માટે એક ભગતે તેવો સંકલ્પ કર્યો, ભગવાન સ્વામિનારાયણ હોય તો મને ડૂટી ઉપર રૂપિયો મૂકવા દે. ભગવાનની સભામાં આવ્યો, હુઈ ગયા કે લે મૂક રૂપિયો ને તારો મનોરથ પૂરો કર, અને થા સત્સંગી, તારું કલ્યાણ કર. એક નાના ભક્ત માટે ભગવાને પોતાના ચરણામાં 16 ચિહ્ન જોવાના સંકલ્પ હોય એવાના તો બધા મનોરથ પૂરા કર્યા જ છે. આ ખયા ભક્ત પછી સમુદ્રમાં સ્નાન કરવા ગયા અને ડૂબ્યા તો ભગવાન એને બચાવ્યા. પાણી પીવું હતું તો ભગવાનને ત્યાં માંડવી કાંઠે સમુદ્રના કાંઠે આમ અંગૂઠો પગનો બોલ્યો અને પાતાળમાંથી પાણી ગંગા જેવું પ્રગટ કર્યું. આજે પણ એ અખૂટ ગંગા જળ જેવું પાણી વહેતો કૂવો માંડવીના સમુદ્રના કાંઠે વિદ્યમાન છે. એનું પાણી મેં પણ કેટલી વાર પીધું છે. તમે પણ ક્યારેક માંડવી જાઓ તો ખયા ખત્રી માટે ભગવાને જે પાતાળમાંથી પવિત્ર પાણી કાઢ્યું એનું પાણી પી તમારા જીવનને ધન્ય બનાવજો. સ્વામિનારાયણ સંપ્રદાયની આ સત્ય ઘટનાના અનેક આવા દસ્તાવેજી પુરાવાઓ છે કે જેની માટે ભગવાને આખી પ્રકૃતિનું ચેન્જ કરી નાખ્યું હોય. આ ખયા ખત્રીને છેલ્લે એવો સંકલ્પ થયો કે ભગવાનના તો પુરાણો બધા વાંચતા 60 અવતારનું વર્ણન છે. પુરાણોમાં ભગવાન વ્યાસે કોઈ 24 અવતાર કે 10 અવતારનું ફિક્સ કરેલું નથી. આ તો જયદેવ ભક્ત થયા અને એને 10 અવતારની સ્તુતિ કરી એટલે લોકો આજે 10 અવતારને અધિક માને કે એવું છે. ભગવાન વ્યાસ તો સ્પષ્ટ લખે કે અવતારા અને અસંખ્યા સંતિ પરમાત્મન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે ધર્મને હાનિ થાય, અધર્મની અભિવૃદ્ધિ થાય ત્યારે પરિત્રાણાય સાધુનામ સંભવામી યુગમાં અનેકવાર હું પ્રગટ થાઉં છું. આની આ વસ્તુ રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું કે જબ જબ હોદ ધર્મ કી હાનિ બાઢત અસુર અતિ અભિમાની, ત્યારે તે ભગવાન થાય. એટલે પુરાણોમાં 60 અવતારની કથા લખાયેલી છે. તે કીધું તો ભગવાન સ્વામિનારાયણ સર્વ કારણના કારણ હોય તો મને 60 અવતારના દર્શન કરાવે. અને પુરુષોત્તમ નારાયણે એને 60 અવતારના એક સાથે દર્શન કરાવ્યા. પછી એ ખયો ખત્રી પોતાના શિષ્ય મંડળ સાથે પુરુષોત્તમ નારાયણનો આશ્રિત થયો. આજે પણ એ ખયા ખત્રીની હવેલીમાં જે ભગવાને આ બધી અનુભૂતિઓ આપી એ હવેલી વિદ્યમાન છે. ક્યારેક માંડવી જાઓ તો ત્યાં પણ જાજો, ભગવાન ત્યાં ઘણી વાર ગયેલા છે. મારે કહેવાનું એ છે કે આવા લોકોને પણ ભગવાને એના મનોરથ પૂરા કરી અને એને જે સંકલ્પ થતા એ સત્ય કરી અને એને સત્સંગમાં લીધા છે. ક્યારેય કોઈના પ્રત્યે પુરુષોત્તમ નારાયણે સહેજ પણ ગૌણ ભાવ રાખ્યો નથી. હંમેશા દિવ્ય અલૌકિક ભાવ રાખ્યો છે. અને આ ભગવાનનું ન માને અને એવું કે કોને જમપુરી જોઈ છે, કોને નરક યાતના જોઈ છે. આ વાસુર ખાચરે એ કીધું ત્યારે ભગવાને ચપટી વગાડીને એને જમપુરી પણ દેખાડી અને ત્યાં પાપ કર્યા એના હું ફળ ભોગવવા પડશે એ પણ દેખાડ્યા. પછી જાગીને પુરુષોત્તમ નારાયણના પગ પકડ્યા અને કહે હે પ્રભુ, મારો ઉદ્ધાર થાય એવું કરો, મેં પાપ તો બહુ કર્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા એ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃતમાં સાગરમાં લખ્યું કે સાંભળો, તમે આ નાજા ભક્ત જેવા ભક્તને દુખવો છો તમારી 84 ગામનું સત્તાને કારણે, અધિક સંપત્તિને કારણે, પણ સાંભળો, હમારે સંત હરિજન જે હા તાકો ગુણ ગ્રહત હે હા તાકો કરત હમ સદ્ય ઉધારા ऐसी टेक रखिया बवारा. મારા સંતો ભક્તોનો જે ગુણ લે છે એનો તત્કાળ ઉદ્ધાર કરવો, તત્કાળ એને અક્ષરધામનો અધિકારી બનાવવો, પરમાનંદને પામીને પૂર્ણકામ બનાવવો, એ મારી ટેક છે. આપણે કેવા ભગવાન સ્વામિનારાયણ એને અનુભૂતિ કરાવી અને પછી જયારે કલ્યાણની વાત કરી ત્યારે કલ્યાણ માટે આ કીધું કે મારા સંતો, મારો નહીં, મારા સંતો ભક્તોનો ગુણ લે. અને આધારાનંદ સ્વામીએ તો બીજી જગ્યાએ લખ્યું છે કે સંત હરિજન મેં મનુષ્ય ભાવા દેખી મુમુક્ષુ ન લેત અભાવા. સંતો ભક્તોની કોઈ મનુષ્ય ક્રિયા હોય એને દેખીને જે મુમુક્ષુ અભાવ નથી લેતો,
તાકે મોક્ષ में नहीं संदेहा ऐसी बात करत हरि एहा। આવી વાત ભગવાન સ્વામિનારાયણે પોતાની લાઈફ ટાઈમમાં જીવીને કરી છે, બોલીને નહીં, ખાલી કે બીજાને કહેવાનું કે હવના ગુણ લેજો, ખૂબી ખોળો, ગુણ ગોતો અને પોતાના ગ્રુપના જ ગુણગાન ગોવાના હોય. આ ગ્રુપિઝમ છે એ ઘણીવાર આપણું બહુ મોટું પતન કરતું હોય છે. માટે સુગ્ન માણસોએ સર્વમાંથી ગુણગ્રાહી થવું, જ્યાંનું સારું હોય એ મારું. ભગવાન સ્વામિનારાયણે વલ્લભાચાર્યજી મહારાજની ભક્તિ હારી હતી એ જ અપનાવી. શંકરાચાર્ય મહારાજનું અમુક વસ્તુ સારી હતી, પંચાયતન દેવની પૂજા કરવી. કેમ જે ભારતીય લોકો દેવોના નામે ઝઘડતા હતા, ત્યારે શંકરાચાર્યને ભારતને જો વૈદિક ધર્મ તરફ વાળવો હોય તો દેવોના નામે ઝઘડતા બંધ કરવા પડશે. એટલે શંકરાચાર્યએ 5 દેવોને અપનાવ્યા: વિષ્ણુ, શિવો, પાર્વતી, ગણપતિ ચ દિવાકરો, એતે પંચ તયા પૂજ્યા દેવતા સર્વે મામ કે મારા આશ્રિત. પુરુષોત્તમ બેઠું શંકરાચાર્યના પંચાયતન દેવ વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, ગણપતિ, સૂર્ય અને જગદંબા પાર્વતી, આના ગુણ લેવાનું, એને પૂજવાની આજ્ઞા કરી. આ બેઠું સ્વીકાર્યું. શંકરાચાર્ય પોતે વિશિષ્ટાદ્વૈતના પ્રતિપાદક છે, સાકારવાદને માનનારા છે, છતાં નિરાકારવાદી પોતાથી વિરોધીનું પણ હારું સ્વીકારે, એને આપણે આજે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ કહી શકીએ. અને હરિના જનતે હરિને ગુણે યુક્ત છે, મુક્ત તનનું નહીં માન જેને. યાદ રાખો, યુવાન નાનો કિશોર હોય, એ 15-17 વર્ષનો થાય, એની ઈચ્છા હોય કે ન હોય, કુદરતી ક્રમ મુજબ એને દાઢી મૂછો તો આવે. અને માણસ જ્યારે 50 થી અપ જવા માંડે, એની ઈચ્છા ન હોય તો પણ શરીરમાં કાળા મટીને ધોળા વાળ થાય. આ કુદરતનો ક્રમ છે. એ જ રીતે જેને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થાય, એનામાં પુરુષોત્તમ નારાયણ જેવી ગુણગ્રાહી દ્રષ્ટિ આવે, પુરુષોત્તમ નારાયણ જેવી કરુણા આવે, પુરુષોત્તમ નારાયણ જેવી બીજા પ્રત્યે મમતા આવે, પુરુષોત્તમ નારાયણ જેવી ક્ષમા ભાવના આવે, તો જ આપણામાં આપણને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય છે એમ સમજવું. આ વચનામૃત એ ભૂમિકાથી છે. એક યાદ રાખો, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી મારાના તમારા માટે અમૃત જવ પીધા છે, એ સમજવા જેવો પ્રસંગ છે. બહુ પ્રસિદ્ધ સત્સંગની વાર્તા છે. અને પુરુષોત્તમ નારાયણે વડતાલના 10મા વચનામૃતમાં આ કીર્તન ગાવાની નિત્ય આજ્ઞા કરી. પણ મારે જે કહેવું છે એ એંગલથી જોજો ભક્તો. મુક્તાનંદ સ્વામીને અમુક સંતો ના અમુક વર્તન જોઈને, સદાનંદ સ્વામી જેવા હોય, અખંડ ધ્યાન પરાયણ રહેતા હોય, એક પાટિયામાં બધું કરતા હોય, આ તો સારું છે, આપણે અત્યારે પુરુષોત્તમ નારાયણ હારે નથી ને, એટલે બધું આપણું ડીંડક હાલે છે. બાકી આપણે જેવા તો મૂળજી બ્રહ્મચારી દાઢી રાખતા હતા, આપણે દાઢી રાખી સાધુ જ ન કહેવાય. આપણે તો સાધુતા દાઢીમાં ઘાલી દીધી હોય. આપણે તો સાધુતા બસ હાથે રોટલો બનાવીને ખાય એટલે એ સાધુ. હવે સદાનંદ સ્વામી એ વખતે નંદસંત તો ભિક્ષા માગીને ખાતા હતા. સદાનંદ સ્વામી એક પાટિયામાં બધું ક્રિયા કરતા હતા. આપણે તો કોઈ એકવાર હાથ ઓછો ધોવાનો એટલે સાધુ મટી ગયો. ત્યારે એ મહારાજ વખતે નહોતી. મહારાજનો આખો માહોલ ભગવાને ગુણગ્રાહી બનાવ્યો હતો. કોઈનો અવગુણ લે એક સેકન્ડમાં પુરુષોત્તમ નારાયણ કાઢી નાખતા હતા. અને આજે તો ઘણાને એમાં જ રસ હોય. મને એક ફટકાઈ ગયો હતો ને વડતાલમાં, મને કે આજ કોણ સાધુ છે, કોણ બધા સાધુ પૈસા પાસે જ ભાગે. મેં કીધું એટલે બાપા હા હતા રહ્યો, બધા એવા ન હોય. આ સંપ્રદાયમાં 4,500 સાધુ છે, એમાંથી તમને કોઈ 2-5 સાધુ એ પૈસા માંગ્યા છે, એને બિચારાને જરૂર હશે તો એ 2-5 નું કલંક બધા ઉપર ન નાખી દેવાય. તો તમારામાં ન્યૂઝપેપરમાં ફેરવું પડ્યો. સવારે પેપર ને સાંજે પસ્તી, તમે પસ્તી થઈ જવાના, સસ્તી બેસાઈ જવાના. કોક સાધુને શરત ચૂકથી વર્તમાન ચૂકાણું હોય, આજનું મીડિયા છે જાહેરાત કરી દીધું હોય કે સંપ્રદાયમાં એવા 5-25 હોય, હું ના નથી પાડતો, પણ એનો અર્થ એવો થોડો છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની બહુરત્નની વસુંધરા ભગવાન સ્વામિનારાયણ આજે પણ અનેકના હાથનું થાળ જમતા હોય, ભગવાન અલૌકિક દર્શન દેતા હોય, ભગવાન જેને વશ વરતતા હોય, જે બોલે ને બ્રહ્માંડ ડોલતા હોય, એવા સાધુ હોય. એ નથી એવું થોડું છે આવા 5-25 હોય. હારા સાધુને ગોતવા પડે. એ શંખલા તો સમુદ્રના કાંઠે જ હોય, મોતી ગોતવા હોય તો ઊંડા ઉતરવું પડે. એમ આ સંપ્રદાય એ સાચા સંતો ભક્તોની મોતી જેવો સંપ્રદાય છે, મોતી જેવો. થોડાક તમે ઊંડા ઉતરો
અને આ ભગવાનને કહી એ દ્રષ્ટિ કેળવો. મુક્તાનંદ સ્વામીને પણ એ વખતે મનમાં થોડુંક એવું થયું હતું કે આ બધા પોતપોતાની રીતે વર્તે છે, કાંઈ કોઈનું માનતા નથી. ભગવાન પાસે આવીને એની ફરિયાદ કરી. તો જો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ જુઓ. ભગવાન કહે છે સ્વામી એક કામ કરો ને, તમે ધાંગધ્રા જાઓ. ધાંગધ્રામાં એક રામદ્વારમાં અનેક પ્રકારના એ વખતના સંતો મહંતો રહેતા હતા. સ્વામી ત્યાં ગયા અને જોયું તો એ તો અમુક ગાળું બોલતા હોય, અમુક વ્યસન રાખતા હોય, અમુક આપણીથી બોલી પણ ન શકાય, આવું બધું સાધુ સંન્યાસી થઈને અમુક કરતા હોય. આવું જો મુક્તાનંદ સ્વામી એમ થયું, ઓહો, ક્યાં પુરુષોત્તમ નારાયણ હારે રહેનારા પરમહંસો અને ક્યાં આ. મને એને સહેજ નાની મોટી ક્યારેક વહેલા મોડા ઉઠતા હોય કે ક્યારેક એક ટાઈમની જગ્યાએ 2 વાર જમતા હોય એનો અવગુણ લઉં છું, અને એની કરતા આ ક્યાં ને એ ક્યાં. પછી મુક્તાનંદ સ્વામીએ પદ લખીને મોકલ્યું, હે મહારાજ મને જલ્દી પાછો બોલાવો. મારે એ કહેવું છે કે પુરુષોત્તમ નારાયણે કોઈ એના નાનામાં નાના ભક્ત પ્રત્યે ગૌણ ભાવ આવે એ કોઈ દી સહજ રાખ્યું નથી, માન્ય રાખ્યું નથી. પોતે ગુરુ માનીને દંડવત કરતા એને જો કોઈના પ્રત્યે ગૌણ ભાવ આવ્યો તો એ પુરુષોત્તમને માન્ય ન થયું. પછી મુક્તાનંદ સ્વામીએ મારા હરજી શું હેતના દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ, તેને સંગે સિદ્ધ રહીએ. જેને ભગવાનમાં હેત નો એની ભેગા રહીને કામ છે. મારા વાલાજી શું વાલપ દિશે રે તેને સંગે સદા રહીએ. એ પુરુષોત્તમનો જેને સંગ છે. અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવા આવે, પુરુષોત્તમ નારાયણના ચરિત્રો કહેતા હોય, પુરુષોત્તમ નારાયણને દિવ્ય અલૌકિક વાતો કહેતા હોય, એની ભેગો મને નિવાસ આપો. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનું મુખ મન મારે. મુક્તાનંદ મગન થઈ માગે વાસ સાધુના સંગમાં. આ મુક્તાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી મહારાજ આવ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ આજથી સત્સંગમાં નાનામાં નાનો એક દિવસનો ભગત હોય તો મારા માટે હાલતું ચાલતું અક્ષરધામ છે. અને એટલે આધારાનંદ સ્વામીએ હરિચરિત્ર સાગરમાં લખ્યું કે એક દિન કે સંત ભક્ત જેહા તાકો અભાવ લેહત તેહા બહુત કાલ કરત સત્સંગા સદ્ય હોવત તાકો ભંગા. વર્ષો સુધી સત્સંગ કર્યો હોય પણ એક દિવસના નાનામાં નાના સંત ભક્તોનો અભાવ ગુણ લીધો હોય તો એના સત્સંગનો ભંગ થઈ જાય છે. અને સ્વામી નારાયણ લેવત નામા તાકો સમજુ મેં અક્ષરધામા હમારે સદા રહે આનંદ અપારા. હરિજન સે જુદે ન રહત લગારા. જે ભગવાનના ભક્તથી અંતરાય નથી રાખતા, આંટી નથી પાડતા, પોતાને માનતા હોય એ હારા અને પોતાથી જુદા થાય એ નઠારા, આવો દ્વેષ ભાવ નથી રાખતા, એને અખંડ આનંદ રહેશે. એ સદા આનંદમાં રહી શકે છે. અને એની સ્થિતિ કેવી હોય તો કે સ્વામિનારાયણ લેવત નામ, માત્ર સ્વામિનારાયણનું નામ લેતો હોય એને પોતે અક્ષરધામમાંની 2 હાથ જોડી સદા વંદન કરતા હોય, એમાં પણ ઈશ્વરના દર્શન કરતા હોય. આ ગુણગ્રાહી વૃત્તિ મહારાજે પોતાના ગુરુને ધાંગધ્રા મોકલીને મને તમને શીખવાડી છે અને ભગવાનને આ કરાવવું છે. અલૈયા ખાચર જેવા 80 સાધુ કર્યા હોય પણ અવગુણ લેવા માંડે તો પુરુષોત્તમ નારાયણ એનાથી નારાજ થઈ જતા હતા. અને જોબન પગી જેવાએ બ્રાહ્મણોને મારીને જનો ભેગી કરી હોય, લોકોને મારીને કોઠી કોઠી ભરાય એટલા પાણા ભેગા કર્યા હોય, એ પણ જો ગુણ લે તો આજે એ ભક્ત શિરોમણી પુરુષોત્તમ નારાયણ એને બનાવી દીધા. આ એક અવગુણ લેવાથી અખંડ બ્રહ્મચારી હોય તો ક્યાં પહોંચી જાય છે, અને ગુણ લેવાથી પાપના પર્વત જેવા હોય તો કેટલા આગળ આવે છે. આ સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસોથી પુરુષોત્તમ નારાયણ મને તમને શીખવાડે છે. એ અથાણાવાળા સ્વામી હોય, એ રાજકોટ ગુરુકુળના જોગી સ્વામી હોય, એ પ્રેમ મૂર્તિ પ્રેમ પ્રકાશ સ્વામી હોય, એ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હોય, એ આ ભુજના મહંતો હોય. તમે જુઓ આજે પણ કોઈ પ્રોટોકોલ નહીં, સહજ ને સરળતા રાખવી, સવળું લેવું, એ બોલતા નથી પણ જીવે છે. માટે આપણે આ વચનામૃતમાંથી આ એક શીખીએ કે જે ગુણગ્રાહી દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણની હતી, જે ગુણગ્રાહી દ્રષ્ટિ ભગવાને મુક્તાનંદ સ્વામીના માધ્યમથી શીખવાડી, જે ગુણગ્રાહી દ્રષ્ટિ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા એ શીખીએ.
પરંતુ ઊંટ જેવી દ્રષ્ટિ છોડીએ. આપણી બહુ પ્રસિદ્ધ બાબત છે, દલપતરામે લખ્યું છે કે ઊંટે કામ ગયો તો કે આ ભેંસના શિંગડા વાંકાન, વાઘના નોર વાંકાન, કૂતરાની પૂંછડી વાંકીને આમ બધાનું આંકું આંકું બોલવા માંડ્યા. ત્યારે સાંભળી શિયાળ બોલ્યું, એમના તો એક છે, હે ઊંટભાઈ તારા તો 18 વાંકા છે. અને આપણે જ્યારે કોકની પ્રત્યે આવો છે એવું બોલતા હોય ત્યારે 3 આંગળી આપણી તરફ હોય. આપણે 3 ગુનેગાર ને દોષી હોઈએ છીએ ત્યારે જ ઓલામાં એક દેખાય છે. એટલે કોઈના નજર જોઈ અને કોઈનું સારું મોડું જોઈ અને આપણા અંતરમાં ચલહપલ થાય, ત્યાં હોય કે ન હોય, આપણામાં તો દુર્ગુણો પડ્યા જ છે. આપણામાં દોષ છે એ જ આપણને બીજામાં દોષનું દર્શન કરાવે છે. અને આપણામાં દિવ્યતા હોય તો એ પુરાણી સ્વામીની જેમ સૌમાં પરમાત્માના દર્શન કરાવે છે. એ અથાણાવાળા સ્વામીની જેમ સૌમાં ઈશ્વરની અનુભૂતિઓ કરાવે. માટે આપણે નંદ સંતો અને વર્તમાન કાળે પણ આવા થાંભલા જેવા પરમહંસોને જોયા છે. આ વચનામૃત જીવતા હોય એવા સંતો ભક્તો જોયા છે. માટે મહારાજ કહે છે કે પોતાનો અવગુણ લેવો ને બીજાનો ગુણ લેવો. આ વ્યક્તિને દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરી દે છે. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી બોલ્યા, સ્વામી કે જે સંતો ભક્તોના ગુણ લે છે બ્રહ્મરૂપ થઈ જાય છે. પણ આમ જોઈએ ને તો બ્રહ્મરૂપને જ બીજાના ગુણ આવે છે, દેહરૂપને તો બીજાના અવગુણ જ આવે છે. એ સામાન્ય શીખ દેવામાં સુરો, પોતાનું તો નવ પોખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે. એ પોતાને દેહાભિમાની, પોતાની શ્રેષ્ઠતા માનતા હોય એને આ વચનામૃત ક્યારેય અંતરમાં લાગુ ન પડે. મહારાજ કહે છે કે જે સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને અને દુઃખ લગાડતો નથી, તો તે દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. આપણા જીવનમાં પગલે પગલે પ્રગતિ કરવાનું આ વચનામૃત છે. અહીંયા કહે છે સંત હિતને અર્થે વચન કહે. આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. મોટા ભાગના વ્યક્તિઓ સંતને સુખકારી સમજે છે, હિતકારી નથી સમજતા. સુખકારી અને હિતકારીમાં ફેર છે. નાના બાળક એની મા પાસે જે માગે એ એની મા બધું લાવી દે અને અમુક ન લાવી આપે તો બાળક પગ પછાડે એટલે એની મા લાવી દે, એના લાડકોડ પૂરા કરે, એ બાળકને સુખી કરે છે. પરંતુ એ જ બાળક બીમાર પડે અને બાળકની ઈચ્છા ન હોય તોય તે કડવી દવા એને પાઈ દે, આ હિત કર્યું કહેવાય. સામેવાળાની ઈચ્છા ન હોય છતાં એને ગમતું ન હોય છતાંય એ રોગ કડવા કાકચ પાવામાં જ બાળકનું હિત સમાયું છે. એમ ઘણીક વાર આપણને સંત જગતમાંથી તોડવાની, ભગવાનમાં દિલ જોડવાની, બીજામાં અલૌકિક ભાવ રાખવાની વાત કરતા હોય, આપણને ગમે નહીં, કેમ જે આપણે ગંદા છીએ. પરંતુ જ્યારે આ વચન કે અને એ સમજાય તો આપણો પળમાં બેડો પાર થાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભર્મ મિટાવત ભારી, જગતમાં સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત પ્રગટ મોરારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. એને આ જગત સાથે કોઈ નિસ્બત નથી હોતી. અને સંતનું સંતત્વ જ એ છે કે એને આ લોકમાં થોડી જાજી હાણ વૃત્તિ થાય, ત્યાં એની વૃત્તિ જ ન હોય. એને એમ થાય કે આ મારો સંગી છે તો આ તો દુનિયામાં ક્યારેય આપણો દેહ શાંત થાય એનું કોઈ નક્કી નથી. દરેક વ્યક્તિને સૌથી મોટામાં મોટો વિશ્વાસઘાત કરનારો હોય એ એનો પોતાનો દેહ છે. જે દેહ માટે વ્યક્તિ આખી જિંદગી કુરબાની આપે છે, એ દેહ જ એને દેહ કરીને કમાયેલું બધું છોડી અને એનો વિશ્વાસઘાત કરીને શરીર સંસારની ચિત્તામ શક્તિ રાખ થઈ જાય. તેમ છતાંય અહીંયા એ કહે છે કે મોટા સાધુ છે એના મનમાં એ છે કે આ દેહનો કોઈ નિર્ધાર નથી, પણ થોડો કાળ જીવન એનો પરલોક બગડે એવું ન થાય. માટે એના આત્માનું કલ્યાણ થાય. કેમ જે શરીરમાં આત્મા કિંમતી છે, શરીરની કોઈ કિંમત નથી.
આત્મા નીકળી જાય તો શરીર સંસારની ચિત્તામાં સપટી રાખતી અધિક નથી. માટે સંત પરમ હિતકારી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે કઠણ વચન કહું છું, કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું, સુખ થવાનું. જ્યારે કઠણ વચન સંત કહેતા પણ એના હિતમાં હોય, એના આત્મ કલ્યાણમાં, યુગો સુધીના અમર પદ માટે હોય. જામનગર રાજ્યનો આ અમર ઇતિહાસ છે. જામનગરના મહારાજા વિભાસા બહુ સાહિત્ય પ્રેમી, કવિતા પ્રેમી હતા. એના દરબારમાં ઘણીવાર પંડિતો વિદ્વાનોની ઠઠ જામતી હતી. એ જમાનામાં જામનગર છોટી કાશી ગણાતું હતું. એકવાર દેવીપુત્ર ઈશ્વરદાન બહુ સાહિત્ય અને સરસ્વતી તો એની જીભે વરેલી હતી, પરંતુ આ સંસારનો ક્રમ છે. અહીંયા તો ચલા ચલીના ખેલા, આજ ભેળા કાલ અકેલા, અહીંયા તો ચલા ચલીના ખેલા. જેમ પંખીડાઓ હાંજે ભેળા થઈને સવારે ઉડી જાય, એમ માતા પિતા ભાઈ દીકરા પતિ પત્ની આજ ભેગા હોય ને કાલ છૂટા પડી જાય. આ જગતનો અનિવાર્ય સત્ય છે, ભેગા થયેલા છૂટા પડી જવું. એ આમને પત્ની લગ્ન કર્યા, પત્ની બહુ પ્યારી હતી અને એકબીજા પતિ પત્ની નવા લગ્ન થયેલા, એકબીજા વિના આમ અકળાઈ જતા હતા. પણ ઈશ્વરનો ન્યાય કોઈ અટળ હોય છે. યુવા અવસ્થામાં જ ઈશ્વરદાનના પત્ની અચાનક સ્વર્ગે સિધાવ્યા. આ પાગલ જેવો થઈ ગયો કે મારી પત્ની વિના હું શું કરીશ. જો નાશવંત દેહનું નાશવંત સાથે સંબંધ જોડવું હોય તે આપણને એકવાર ગાંડા જ કરી દે. માટે જોજો મારા બાપ, એ દેહની હારે પરણાવતા આત્માને પરમાત્માને પરણાવવાનું રહી ન જાય. આ દેહને દેહારે પરણાવ્યા પાગલ જેવા થઈ ગયા, કંઈક ચેન પડે નહીં, રાત દિવસ રડ્યા કરે અને ખાવાનું ભાવે નહીં, ખાવાનું હોય ત્યારે ખાય નહીં, હુવાનું હોય ત્યારે હુએ નહીં. એના કાકાને એમ થયું કે આને કંઈક કરવું પડશે, યુવાન દીકરો છે, નામ પાગલ થઈ જશે. તો પછી એને આશ્વાસન મળે એવા હેતુથી એના કાકા કહે છે કે ઈશ્વર, હા હાલો ને આપણે દ્વારિકાનાથના દર્શન કરી આવીએ, થોડુંક હવા ચેન્જ થાય, તીર્થયાત્રાના પાવન ભૂમિનો સ્પર્શ થાય તો જીવન ધન્ય બને. ઈશ્વરને પણ ગમ્યું. કાકો ભત્રીજો બંને આવતા જામનગર પહોંચ્યા ત્યારે એના કાકાએ કીધું કે તને તો સરસ્વતી વરેલી છે, એકવાર જામનગર મહારાજાના રાજસભામાં જઈ એના 2 કવિત ગા અને કંઈક તને દાન ભેટ મળે તો આપણે દ્વારિકાનાથને થોડુંક ભેટ અર્પણ કરવા પણ થાય અને રસ્તાનો ખર્ચી પણ નીકળી જાય. ઈશ્વરદાનને પણ ગમ્યું અને જામનગરની મહારાજાની જામ સાહેબની સભામાં ગયા. અવસર આવે એક પછી એક એવી બિરદાવલી બોલી, આખી સભા ફિદા થઈ ગઈ. ખુદ જામનગરના મહારાજા પણ એટલા બધા ફિદા થઈ ગયા કે એને એમ થઈ ગયું કે જો હવે આ માગે તો એને હું મારું અડધું જામનગરનું રાજ આપી દઉં. જામનગરના મહારાજાનો એક નિયમ હતો. એમના ગુરુ પુરુષોત્તમ ભટ્ટ બ્રાહ્મણ, બહુ પવિત્ર ભગવત સાક્ષાત્કારી એક વિભૂતિ સંત પુરુષ હતા અને કોઈ વ્યક્તિને કાંઈ પણ આપવાનું થાય તો જામનગરના મહારાજા એમના ગુરુ પિતાંબર ભટ્ટને પૂછ્યા વગર આપે નહીં. આખી સભા ફિદા હતી. સૌને એમ હતું કે આજ તો જામનગરના મહારાજા આને 5-25 ગામ બક્ષિસ આપી દેશે. પિતાંબર ભટ્ટ સામું જોયું, એને જામનગરના જામ સાહેબ સામું જોયું, ઈશ્વરદાન દેવીપુત્ર સામું જોયું. બે સામું જોઈ અંતરાત્મામાં પરમાત્માની મૂર્તિ ધારીને કંઈક મનોમન મસલત કરી અને પછી કહે છે કે જામ સાહેબ હું કવિ આને આપશો? અરે ગુરુ તમે બોલો ને શું ન આપો, તમે કોઈ આપવા તૈયાર છો? કે તો આ છોકરાને માથે 7 ખાસડા મારો. જામનગરના જામ સાહેબનો એ નિયમ હતો કે ગુરુ બોલે એ કરે. પછી ગમતું તો નહોતું, કારણ કે આ એના મગજની બુદ્ધિ બહારની વાત હતી. ત્યારે ભગવાન કે સંતો અમુક બધું જ કહેતા હોય આપણી બુદ્ધિમાં હમાય એવું ન હોય. 200 એકરની જમીન એ 12 ઇંચની ફૂટપટ્ટીથી ન મપાય. એમ ઘણીક આપણી બુદ્ધિમાં ન બેસે. એનો અર્થ એવો નથી કે ઓલા સામેવાળા જે ભગવાન કે ભગવાનને જેવા થાંભલા જેવા સંત એ ખોટા છે. આપણે એને સમજવામાં ભૂલ કરતા હોઈએ છીએ. જામ સાહેબને તો કઈ નહોતું, એના ગુરુએ કીધું એટલે એને કર્યું. પણ આ પિતાંબર ઈશ્વરદાનને આમ હાડમાં લાગી ગયું, મારું આવું અપમાન. એક બાજુ એના પત્ની ધામમાં ગયા હતા, એનો આઘાત હતો અને આ ઉપર બીજો આઘાત લાગ્યો. મનોમન નક્કી કર્યું
કે હવે આ પીતાંબર ભટ્ટ આ સભામાં રાજસભા મારું અપમાન કરનાર એનું ધડથી મસ્તક જુદું કરું, પછી જ તે હું અનાજ જમીશ. સભામાંથી નીકળી ગયા, સભા પણ વિખાઈ ગઈ. પીતાંબર ભટ્ટ એના નિયમ પ્રમાણે ભગવાનના મંદિરે ગઈ, જ્યાં સાધના આરાધના પૂજા કરી, પણ તુકને તેડા ન હોય. આખી વાત જામનગરમાં ફેલાઈ ગઈ. વાત ગાતી વાતી પીતાંબર ભટ્ટના ઘરે પણ ગઈ. એમના ધર્મપત્નીએ નક્કી કર્યું કે આજ એને મારા ઘરમાં પગ ન મૂકવા દો, જ્યાં સુધી એ દેવીપુત્રની માફી ન માગે અને એને રાજી થાય એવું ન કરે ત્યાં સુધી એને પેસવા નથી દેવા. અને એ પહેલા ઈશ્વરદાને નક્કી કર્યું હતું, એના કાકાને કીધું તમે ધર્મશાળામાં રહ્યો, હું આવીશ કાલે સવારે. તલવાર કોકની મળી એ લઈ કેડે ખોસી અને સાંજે પીતાંબરભાઈ તો રાજગુરુ હતા એટલે ઘણી ગાયો હતી. એ ગાયોના ધણમાં હોંપ વચ્ચે બેસી અને એના ઘરે વયા ગયા. અને એના ઘરની બાજુમાં એક ઝાડ હતું, તુલસીનો કેરો હતો, એની પાછળ સંતાઈ ગયા. એ ઝાડવાની નીચે હિંડોળો બાંધેલો, એનો નિયમ હતો, બધું જાણી લીધું કે સાંજે આવી અને પીતાંબર ભટ્ટ પહેલા હિંડોળે બેસે છે અને પછી એના ધર્મપત્ની બોલાવે ત્યારે જમવા જાય છે. એટલે નક્કી કર્યું કે હિંડોળે બેસે અને હિંડોળે બેસીને ભાગવતનું પાઠ કરતા હોય, પાછળથી એક ઝાટકે ધડથી માથું જુદું કરી. બધા પ્લાન સાથે હતા. હવે એ ત્યાં સંતાન બેઠો તો વાટ જોતા હતા પીતાંબર ભટ્ટની. આ બાજુ પીતાંબર ભટ્ટના ધર્મપત્નીએ દરવાજો વાંચી દીધો હતો. ખટ ખટ ખટખટાયો ત્યારે એમના ધર્મપત્ની કહે છે કે સાંભળ્યો, હું તમે ભર સભામાં દેવીપુત્રનું અપમાન કર્યું છે, મારી સુધી આ વાત આવી છે ત્યારથી મને ખાવાનું ભાવ્યું નથી, માટે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી તમે એ સભામાં આવેલા દેવીપુત્ર ઈશ્વરદાનની માફી નહીં માગો ત્યાં સુધી દરવાજો નહીં ખુલે. પીતાંબર ભટ્ટને બધા તો કહેતા જ હતા કે આ ખોટું થયું, પણ એની ભેગી રહેનારી એના ધર્મપત્ની ન સમજ્યા એટલે તરત જ આ કહે છે કે દેવી, બીજા ન સમજે સમજી શકાય, પણ તું પણ મારી વાત ન સમજી શકી કે હું ક્યારેય કોઈનું અહિત ન કરું, જેમ હિત થાય એમ જ કરું. શું એનું હિત કરું? તું દરવાજો ખોલ, હું વાત કરું. આ વાત ઈશ્વરદાન આમ દિવાલને કાન હોય ને એમ કાન રાખીને સાંભળે છે કે આ મારું શું હિત કરવા માંગતા છે. દરવાજો ખોલ્યો, અંદર ગયા. બોલો શું હિત કરવાનું? તો કે સાંભળ, મારી આ કાયાના 60-70 વર્ષ થવા આવ્યા. મારી જિંદગીમાં મેં ઈશ્વરદાન જેવો દિવ્ય દેવી પુરુષ જોયો નથી. જેની વાણી ઉપર આવી સરસ્વતી રમતી હોય એવો પુરુષ મેં જોયો નથી. તો કે આવો એ મહાન હતો તો તમે એનું અપમાન શા માટે કર્યું? તો કે દેવી સાંભળે, મારા દિલમાં એવું હતું કે એની જે કવિત્વ શક્તિ છે એ આવી રાજ રજવાડાની મોહબ્બતમાં જગતના તુચ્છ લોકોની પ્રાપ્તિ માટે, પ્રસન્નતા માટે વાપરે છે. એની જગ્યાએ એની શક્તિ જો પરમાત્મા માટે વાપરે તો ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ એને હામી હાલીને ભેટી લે, ગળે લગાવે, યુગો સુધીનો અમર પદ આપે, યુગો સુધીનો આનંદ આપે, યુગો સુધીની અલૌકિક ઐશ્વર્ય દિવ્ય પ્રતિભાથી ભરી દે. એટલે એનામાં તાકાત છે. માટે મેં એના જીવને જગાડવા અને એની જિંદગીને સાર્થક કરવા એક ટકોર કરી છે. જો પરમાત્મા કૃપા કરે અને એ મારો ઈશ્વર જાગી જાય તો ઈશ્વરાસો પરમેશ્વરા બની જાય, ભગવત ભાવને પામી જાય, એવી એનામાં તાકાત છે. મેં એની સુસુપ્ત શક્તિને જાગૃત કરવાનો આ એક પ્રયોગ કર્યો છે. ત્યારે ઈશ્વરદાન સમજાણો, ઓહો, હું જેનું ધડથી માથું જુદું કરવા આવ્યા છે એ તો મારા માટે ભગવાનને ભેટવાની વાત કરી રહ્યા છે, મને ઈશ્વરાસો પરમેશ્વરા જેવો બનાવવાની વાત કરી રહ્યા છે. કાંઈક મારે સમજવામાં ભૂલ થઈ. જેવા આમ ઉભા વાત કરતા હતા પીતાંબર ભટ્ટ હિંડોળે બેઠા, તરત જ ત્યાં પાછળ ઝાડવા અને તુલસી કેરાની ઓઠી હંતાયેલા ઈશ્વરદાને આવી તલવાર એના પગમાં મૂકી અને સોધા આંસુડે ફૂટ રડતા એની માફી માંગી, પગ પકડી લીધા. એ કે સારું કર્યું, આ તો તમારા બંને પવિત્ર દાંપત્ય જીવનનો આ દિવ્ય સંવાદ સાંભળી મારા અંતરની આંખો ઉઘડી ગઈ, મારા અંતર ચક્ષુ ખુલી ગયા. નકર હું આજ તમને મારી નાખવા આ તૈયારી હતો, પરંતુ જો મારામાં આવી જ તાકાત હોય અને તમે મને આવો જ ઈશ્વરનો અનુભવ કરાવવાના હોય તો આજથી તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. પછી તેને એના કાકાને બોલાવ્યા, કહ્યું કે હવે તમે જાઓ, હવે મને મારી પત્નીનું દુઃખ ભૂલાઈ ગયું છે, મને આ મોટી પ્રાપ્તિની લગન લાગી છે, માટે
હું થોડા દિવસ અહીં રોકાવાનો છું. એના કાકાને તે જ કામ હતું કે ઈશ્વરે એની પત્નીમાંથી મન ઉખાડીને કંઈક યોગ્ય જગ્યાએ વાળે, અને આધ્યાત્મિક માર્ગ ટાળવાનો નથી, વાળવાનો છે. પિતાંબર ભટ્ટના કહેવા મુજબ એને આખી ભાગવતની કથા સંભળાવી, ઈશ્વરદાને આખી ભાગવતનું કથામૃતનું પાન કર્યું, અને એમાંથી પછી એની એક ગ્રંથની રચના કરી, અને એનું નામ છે હરિરસામૃતમ. જ્યારે આખો ભાગવતના સારરૂપ ગ્રંથ તૈયાર થયો પછી ગુરુ શિષ્ય પિતાંબર ભટ્ટ અને ઈશ્વરદાન બંને જામનગરથી દ્વારકા ગયા, અને જેવા દ્વારકાનાથના મંદિરના પગથિયા ચડવા માંડ્યા, એક પગથિયું આ ઈશ્વરદાન આંપાથી ચડે, બીજું પગથિયું એ મૂર્તિમાંથી મૂર્તિમાન બનેલા દ્વારકાથી શેઠા ઉતરે. બંને મંદિરના વચેલા પગથિયા ભેગા થયા. ભગવાન સ્વયં બાથમાં ઘાલી ઈશ્વરદાનને ભેટી પડ્યા અને કીધું કે હા ઈશ્વરા, તારા ગુરુ કહેતા હતા એમ આજથી તું ઈશ્વરા સો પરમેશ્વરા. તારી એક એક કૃતિ એ મારા હૈયાને સ્પર્શી છે. તારી ભક્તિની સુવાસ તું જામનગરમાં લખતો હતો ને દ્વારિકામાં મારા નાસિકા છે, મારા અંતરમાં આવતી હતી. અમે એનો ગ્રંથ લીધો અને ભગવાનની કૃપાથી એ મહાભક્ત બન્યા. જામનગરમાં એમનો આજે પણ મોટો આશ્રમ છે, આજે પણ અહીંયા સદાવ્રત ચાલતું હોય છે. મારે એ કેવું છે કે હરિરસામૃત ગ્રંથની હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિજિટલ મેં કરેલી છે, એવો અદ્ભુત ગ્રંથ. મારે એ કેવું છે કે આ હિતકારી છે. જે 5 ખાચડા મારવાના હતા એ સુખકારી નહોતા, હિતકારી હતા. અન સંતના વચનને હિતકારી માનીને ઝીલા તો અમર બની ગયા. બાકી એનું ઊંધું લીધું હોત તો આજે એનો કોઈ અત્તો પત્તો ન લાગે. માટે અવગુણ ન લેવો અને ગુણ લેવો, આ જેમ આગલું વિવેક છે કે પોતાના દોષ જોવા, બીજાના ગુણ જોવા, પોતાને દોષી સમજવા, અને નિજકો દોષ દેખાવત જાહી, હરિકી કૃપા સમજના તાહી. ભગવાનની કૃપા હોય ને પોતાની ભૂલ દેખાય. મોટામાં મોટું આપણું દેહાભિમાન છે, બહુ મોટી આપણી ભૂલ છે. પણ આ જે વિવેક છે, વિવેક વિચલરૂપ પૃથક ભાવે, એટલે કોના અવગુણ કહેવાય ને કોને અવગુણ ન કહેવાય એ સમજવું પણ બહુ જરૂરી છે. ઘણીક વાર માણસ એમ કહેતા હોય છે કે આમો જ ભૂલ કરે છે. પેલી પ્રસિદ્ધ સાહિત્યકારો કહે છે ને કે એક ભાઈ દિવાલમાં માથું રાખી અને દિવાલ તરફ માથું રાખીને ખીલીને અણી બહાર રાખીને અથોડી નાખતો. બીજા પૂછ્યું કે આ હારા લુહારને કઈ ખબર પડતી નથી, ખીલીને ઊંધા માથા કર્યા. એટલે બાપા ખીલીને ઊંધું માથું નથી, તું માથું ફેરવ. ખીલીને હરખું જ માથું છે, તારું માથું ફેર્યું. ઘણીક વાર આપણા માથા ફરેલા હોય છે. આ કોને અવગુણ કહેવાય? મોટા ભાગના માણસો પોતે પોતાના ગ્રુપના ગુણ ગાતા હોય અને બીજાને હાવ સામાન્ય ગણતા હોય. બીજા સદગુરુઓને એવું કહેતા હોય કે સદગુરુ અમારા નાના નાના શિષ્ય જેવાય નહીં. આ અવગુણ કહેવાય. અવગુણ જો ભગવાન સ્વામિનારાયણ પંચાળાના વચનાવૃતમાં કહે છે ત્રીજામાં કે જે બુદ્ધિશાળી હોય એ બુદ્ધિશાળીને પોતાના પણ દોષ દેખાય, બીજાના પણ દેખાય. પોતાના ગુણ દેખાય, બીજાના પણ ગુણ દેખાય. આ ગુણ જોવા, એ ગુણ જોવા એ વાત સાચી છે. કોઈના અવગુણ દેખાય એ અવગુણ લીધો નથી કહેવાતો, પરંતુ એની મગજમાં રીમા કરે, પછી એની જાપાને જવું ન ગમે, આપણને આમ ઈદને જોઈને મનમાં અરુચિ થયા કરે. તો જો આ ભાવ અભાવ, કોકને જોઈને આપણને ભાવ નથી થતો તો એનો અર્થ થાય કે આપણે એનો અભાવ લીધો છે. હરિજન દેખી હૈયું ન હરખે, ત્યાં લગી તું કાચો, હરિજન થયો નથી શાને ફરે છો ગુમાનમાં. આપણે ભગવાનના ભક્તને જોઈને હૈયું હરખે નહીં તો આપણે એટલા કાચા છીએ, સાચા નથી. અને એના કારણે આપણને અભાવ આવતો હોય. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એક તો ઈર્ષ્યાએ કરીને ભાવ આવે છે, બરોબરિયાએ કરીને ભાવ આવે છે, અને એક જેમ છે એમ હોય તો ક્યારેક વાસ્તવિક કહેતા હોય, તો કોઈની વાસ્તવિક વેદના કહેતા હોય એ વસ્તુ અલગ છે. અને એના પ્રત્યે કોઈ નફરત પણ ન હોય. પણ મારી સાથે એક આવી ઘટના ઘટી હતી, આ બિચારા બહુ નમ્ર ભાવે કહેતા હોય છે, તો એ વસ્તુ નથી. પરંતુ એનું પછી સારું દેખાય જ નહીં, એની પાસે ન જાય, આ અવગુણ છે. સમજો કે નારદજીનું માકડાનું મોઢું થયું, અને આ મોટા ભાગના માણસો આવું જ કરતા હોય છે કે નારદજીએ
તુંબરાનું માકડાનું મોઢું કરાવ્યું ને તુંબરું એ નારદનું કરાવ્યું. એમ ઘણી વાર હામાં હામી માણસો ધોબી થઈ જતા હોય. આપણે પણ એકબીજાના અવગુણ ગાઈને એકબીજાના માકડાના મોઢા જ કરતા હોઈએ છીએ અને આપણું જ બેલેન્સ પરમાત્મા આપણી માટે ખર્ચી નાખતા હોય છે. માટે બુરા ઢૂંઢન મેં ચલા બુરા મિલે નહીં કોઈ, દિલ અપના જબ ખોલિયા મુझसे બુરા ન કોઈ. ભગવાન કહે છે જ્યારે આપણે આપણા અંતરને ખોલીએ ત્યારે ખબર પડે કે આ શું વાસ્તવિકતા છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેવો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો હોય, અને જેવો બીજાને સમજાવવાનો છે એવો પોતાને સમજવાનો હોય, કોઈ વાતની કસર ન રહે. આ એક વાતમાં સ્વામીએ અંતર દ્રષ્ટિના દ્વાર ખોલી દીધા છે. આ વચનામૃતનું રહસ્ય ખોલી દીધું છે. માટે આપણે જોવું કે આપણને આપણા દોષ ટાળવાનો આગ્રહ છે, અને રિયાલિટી આપણને આપણા દોષ ટાળવાનો આગ્રહ હોય ને તો કોઈનું ભૂંડું દેખાય જ નહીં. અને એક વાત યાદ રાખજો, પરનું અમંગલ ચાહતા પોતાનું અમંગલ થાય, અંજની સૂતને બાળતા સારી લંકા જલી જાય. આપણે બીજાનું બુરું સમજીએ છીએ એ આપણે આપણું જ બુરું કરીએ છીએ. માટે મહારાજ એને અવિવેકી કહે છે કે અવિવેકી છે એ જેમ જેમ સત્સંગ કરે, સત્સંગની વાત સાંભળે, તેમ તેમ પોતાના વિશે ગુણ પટે. આ તો મને ખબર જ છે, આમાં કઈ ને ઓલા જે કેનારા હોય એ નિખાલસ ભાવે નિર્મળ ભાવે એક અલૌકિક દિવ્ય અભિગમ પકડાવતા હોય, એક દ્રષ્ટિકોણ આપતા હોય, એ જોવે જ નહીં અને આ મોટી મોટી વાતો કરે છે. અને એવું છે એના જીવનમાં એમ સીધો જ ભગવાનને સંતનો દોષ દેખાડી એની આગળ વાત કરે છે. એ વાતને પણ માન્ય કરીને અવળી લે. ખરેખર એ વાત અવળી લે તો જીવને જગાડનારી હોય, દોષોને ભગાડનારી હોય, આત્માને પરમાત્મામાં લગાડનારી હોય, પણ એ વાતને અવળી લે છે. તો આ અવળું લેવું વાતની વાતમાં એ મંથરાનો ગુણ છે, એ દુર્યોધનનો ગુણ છે, એ રાવણનો ગુણ છે. એને વારે વારે એટલે મારે જે દેવી આસુરીના લક્ષણ કર્યા તો એવું કીધું કે જે દેવી છે એ હંમેશા બીજાના ગુણ ગ્રહણ કરે છે, અને આસુરી છે રાવણ, કાળનેમી, કાળયવન જેવા, એને હંમેશા બીજાના ગુણ જ અવગુણ જ દેખાય. એને અહીંયા સામે જ બોલું થાય કે આ જ ખોટા છે, અમે જ સાચા છે, આ સાચો આ ખોટો, એ ખ્યાલ જગતનો ખોટો. ખારા ઝરણા દરિયા આગળ મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એ તો મૂર્ખ કરતા મોટો. અમે જ્યારે ભણતા હતા, નાના હતા, ત્યારે આવી કવિતા આવતી હતી કે બીજો નાનો અને હું મોટો. આ અવિવેકીનું મૂર્તિમાન સ્વરૂપ છે કે બીજા અવિવેકી અને પછી એનું અંતર પણ અડધા બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરતું હોય. પોતે નિર્મળ હૃદયનો હોય એ બધે નિર્મળતા પ્રસરાવે છે, પોતે નિર્ભય હોય એ બધે નિર્ભયતા પ્રસરાવે છે, પોતે પુરુષોત્તમથી ભરેલો હોય એ હવમાં પુરુષોત્તમને જોવાની દ્રષ્ટિ આપે છે. આપણે જેવા હોઈએ એવા આપણને બીજા એનું વિતરણ કરતા હોય છે. એ આપણને બીજા શું આપે છે એના ઉપરથી આપણને આપણું માપ નીકળે. બહુ સરસ છે. શૈલેષભાઈ શક્કરિયાએ એની વાતમાં લખેલું છે, પસંદગી એ પ્રાપ્તિ. એક બાપને બે દીકરા હતા, કાળનું કામ કરતો હતો. એક એના કુટુંબીમાં પણ ધિક્કારને પાત્ર થયો અને એક દીકરો 5 ગામમાં પૂછાય એવો પ્રતિષ્ઠિત અને આબરૂવાન ધનવાન સંપત્તિવાન બન્યો. ત્યારે એક ત્રીજા વ્યક્તિને એક જ બાપના 2 દીકરા છે, આટલું બધું ડિફરન્સ શા માટે રહી ગયો? એટલે સુજ્ઞ માણસ એના મોટા દીકરા પાસે ગયા અને કહે છે કે તમે આ તમારા કુટુંબમાં પણ અનાદરને પાત્ર થયા, એનું કારણ મારો બાપ. અમે નાના હતા, મારા બાપ બીડી પીતા, દારૂ પીતા, ગાલી બોલતા હતા, મને બીડી લેવા મોકલતા, ક્યારેક બોટલ લેવા મોકલતા હતા, હું લેતો હતો. પછી એ મારા બાપનું જોઈને હું શીખી ગયો. આ બધું મારા બાપની વાવેલું છે. અને મારા બાપ ક્યારેક પૈસા ન આપે, મારી બાને મારતા હતા, એના ઘરના વેચી દીધા. એ મારા બાપને કારણે મારામાં એ કુટેવાય, હું મારી પત્નીને મારું છું. આ બધું વાંક માત્ર મારા બાપનો છે. બહુ સારું. બોલો ભાઈ ત્યાંથી નીકળી ગયો, નાના દીકરા પાસે ગયો, કે છે કે તમે આટલા પ્રતિષ્ઠિત છો, લોકો તમને પૂછીને કરે છે, તમે એટલા સમાજમાં આદર ને સન્માનને પાત્ર છો, આમનું કારણ મારા પરમ પૂજ્ય પિતાશ્રી. મને એમ થયું કે ઓલો મોટો દીકરો એમ કહેતો હતો કે અમારા બાપને લઈને આજે આ
સમાજમાં મોટું દેખાડો એવું નથી, પણ આ એમ કે મારા પિતાશ્રી કઈ રીતે, હું નાનો હતો, મારા પિતાશ્રીને કોઈ સંગદોષ થવાથી એ વ્યસન વેમના રસ્તે ચડ્યા હતા, એને કારણે એ દુઃખી થયા, અમારા આખા પરિવારને દુઃખી કરતા. ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી કે ધર્મ કોને કહેવાય, તો કે જે આપણને ન ગમતું હોય એવું બીજા પ્રત્યે ન આચરવું, અને જે ગમતું હોય એવું આચરણ કરવું. અને ભગવાનની શિક્ષાપત્રીમાં ધર્મ જ્ઞેયો સદાચારો, આ સદાચાર મેં નક્કી કર્યું કે આવું મારે નથી કરવું. જે મને ગમતું હતું, બીજા કોઈ મને સન્માન આપે એ ગમે, બીજાને હું કોઈ પ્રેમ આપે એ ગમે, બીજાને મદદ કરે એ ગમે, એ મેં સ્વીકાર્યું. મેં હંમેશા બીજાનું ભલું થાય એવું કર્યું, બીજાને મદદ કરી, બીજાને સુખરૂપ થયો. એને કારણે આ મારા પિતાશ્રીમાંથી મેં સવળી સમજણનું ગ્રહણ કર્યું. એને કારણે આજે ઈશ્વરની કૃપાથી, ગુરુ કૃપાથી હું અહીં બેઠો છું. આપણે કેવા, મોટા દીકરા જેવા કે નાના દીકરા જેવા? જો આપણે પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બનવું હોય તો અવળી સમજણનો ત્યાગ કરી ન કરવી, મોટાનો જ વાંક છે, મારો કઈ વાંક નથી એવું છોડી અને સવળું સમજણનું ગ્રહણ કરવું. મહારાજ કહે છે કે જે વાતની વાતમાં બીજાને અવગુણ લે છે, બીજાની નેગેટિવ વાતો નાખ્યા કરે છે, નેગેટિવ ઉર્જા ફેરાવે, એ ઘટતો જાય છે. એ પુણ્યમનો ચંદ્રમાં જેવો, એ અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય, સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય. માટે પોતાને વિશે ગુણનું માન, તેનો ત્યાગ કરી સુરવીર થઈ ભગવાન અને સંતના વચનને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક માત્ર ટળી જાય અને સત્સંગમાં દિવસે દિવસે મોટે પામે. ઇતિ વચનામૃતમ પ્રથમનું છઠ્ઠું. આ ગુણના માનનું, પોતામાં ભગવાને કંઈક સ્કિલ આપી હોય, કંઈક આવડત આપી હોય, કંઈક કથા કરવાનો અથવા તો કોઈ સદગ્રંથનો વાંચનનો, યા છતાં બધી ગોડ ગિફ્ટ છે, એ પરાયા ઘરાને પોતાના ન માની લેવા. ગુણનો માન ત્યાગ કરે, જ્યાં સુધી પોતાના ગુણનું માન કરતા પોતાને પોતામાં શ્રેષ્ઠતા લાગતી હોય, આને છોડી દે અને ભગવાન કે મોટાનો વિશ્વાસ રાખે, એ સાચી સુરવીરતા છે. એ સુરવીર માણસનું કામ છે કે ભગવાન કે સંતના વચને જીવન ઝંપલાવી શકે. એ સુરવીર પ્રહલાદજી હતા તો ભગવાનના નારદજી જેવા સંતના વચને જીવન ઝંપલાવી શક્યા. એ સુરવીર વાલ્યો લૂંટારો હતો તો નારદજીના વચને જીવન ઝંપલાવવા વિશ્વ અંદરની વાલ્મીકી ઋષિ થયા. એ સુરવીર લોધિકા નરેશ અભયસિંહ, એ સુરવીર મેંગણી નરેશ માનભા, એ સુરવીર વડોદરાના ગાયકવાડ સરકાર સિયાજીરાવ મહારાજા બે, નારૂપંત નાના, ઢોંઢુબા, આ બધા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી જિંદગી ઝંપલાવી શક્યા અને જિંદગીનું પરિવર્તન કરી શક્યા. એ સુરવીર લીલાખાના મુંજા સુરા, એ સુરવીર માણસાના વાલેરો વરુ, આ બધા ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષના વચનમાં વિશ્વાસ રાખી જિંદગીને પરિવર્તન કરી શક્યા. આપણે પણ આપણા ગુણના માનનો ત્યાગ કરી ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખી અને જિંદગી ઝંપલાવીએ તો અવિવેક ટળી જાય. અવિવેક શું? તો આ કોઈનું સારું દેખાય ને મોડું જ દેખાય, આ અવિવેક છે. એક વાત યાદ રાખો કે ભગવાન વ્યાસજીએ નારદજીને માકડાનું મોઢું થયું એ લખ્યું, એ જ ભગવાને આખું નારદ પુરાણ લખ્યું. ભગવાન વ્યાસજીએ શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા એ લખ્યું, એને આખું શિવ પુરાણ લખ્યું. સ્કંદ પુરાણ ને લિંગ પુરાણમાં આખા શિવજીના મહિમાના આખા ગ્રંથો લખ્યા. એક ભૂલ દેખાય એની સામે 99 ગુણ દેખાય તો એ અવિવેક ગયો કહેવાય. પણ આજે આપણે પરોક્ષમાં નકરા બાપા એને આવું થયું હતું, બ્રહ્માને તે મોહિની પુત્રીમાં મોહ થયો હતો, શિવજી મોહિની સ્વરૂપમાં મોહ, પણ બીજું કેટલું સારું છે એ તો જો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે બે બારવટિયા ગામ લૂંટવા આવ્યા હોય અને સામે 200 ઉભા થાય તો બે બારવટિયાનું ડાળવી ન ઉપજે, ક્યાંય ભાગી જાય. એમ કોકનો એક નેગેટિવ વસ્તુ આવે ત્યારે એના 99 ગુણ વિચારે ત્યારે એમાંથી દોષો જાય છે અને દિવ્યતાનો આવિર્ભાવ થાય છે. આપણે કેવા, આ વચનામૃત અંતર જાગૃતિનું છે. માટે આપણે પણ આ વચનામૃતમાં કહ્યું એવી આંતર જાગૃતિ કરી અને આપણા જીવનને અલૌકિક ઉર્જાથી ભરીએ, સદાચારથી ભરીએ. લ્યો એવું લ્યો,
પ્રેમ દેશો તો પ્રેમ મળશે, ગુણ દેશો તો ગુણ મળશે, સન્માન દેશો તો સન્માન મળશે, એકબીજાની સારી વાર્તા કહેશો તો સારી વાર્તા મળશે, અને કોકનું ખરાબ કર્યું તો ખરાબ મળશે. શરણાનંદજી મહારાજ થોડુંક આ વિશે કહે છે. એ કહે છે હમ ન બિગડતે તો દુનિયા ન બિગડતી. અર્થાત આપણે ન બગડવી તો બીજા દુનિયા બગડેલી ક્યારેય નહીં દેખાય. આપણે ક્યારે બગડીએ છીએ કે આપણે બીજામાં બુરાઈ જોઈને બગડીએ છીએ. अगर आप यह चाहते हैं कि कोई बुरा न रहे तो उसका सुगम उपाय यही है कि हम किसी को बुरा न समझे. सबसे बड़ी सेवा क्या है? दूसरे को बुरा न समझना. ये समाज की सबसे बड़ी सेवा है. આજના ન્યૂઝપેપરો એ હંમેશા બીજાનો કદડો જ કાઢે છે, ત્યારે આપણા ઋષિમુનિઓએ હંમેશા બીજાના સદગુણોને ઉજાળ્યા છે. માટે આપણો દેશ ઋષિ પ્રધાન હતો, એમ કૃષિ પ્રધાન હતો, એમ ઋષિ પ્રધાન હતો. આપણે પણ એ ઋષિ સંસ્કૃતિને ઉજાગર કરી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. બીજાની બુરાઈ જોવાનું મૂકી અને સૌની વિશેષતાને વાગોળી આપણા જીવનને દિવ્યતાથી ભવ્યતાથી ભરી જીવન ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.